હાય, હેલો, હાય, હાઉ આર યુ? મજામાં છો વિદ્યાર્થી મિત્રો? હું વિશાલ સર વાટેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. ભલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર કે જે તમારી વાર્ષિક પરીક્ષાનું આયોજન કરશે ધોરણ 9 માટે વિષય ગણિત, આપણે રાઉન્ડ 2 નું મોડેલ પેપર જોવાનું છે. આ મોડેલ પેપર તમારા સમય 3 કલાકનું હોય છે, સાથે સાથે તેના કુલ ગુણ 80 હોય છે. તમને ખ્યાલ છે, ગણિત એટલે એકદમ સહેલો વિષય છે, મજાનો વિષય છે, મસ્તીનો વિષય છે. ચાલો, તો હવે પેન પેપર કાઢીને રેડી થઈ જજો. આપણે તમારે સોલ્યુશન કરવા રેડી થઈ ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એક નાની એવી વાત કરી દઈશ કે ચેનલમાં તમે નવા હોય તો સૌપ્રથમ ચેનલને કરી દેવાની છે આપણે સબસ્ક્રાઇબ કરી દેવાની છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, વિડીયોને કરી દેવાનો છે આપણે લાઈક. વિડીયોમાં કરવાની છે આપણે સાથે સાથે કોમેન્ટ. અને વિદ્યાર્થી મિત્રો, આપણે મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો સુધી વિડીયોને કરી દેવાનો છે શેર. હવે હું તમને વધુ સમય ન લેતા ડાયરેક્ટ વિભાગ એ પર ફોકસ કરવાનું કહીશ. ચાલો તો જોઈએ વિભાગ એ. ને વિભાગ એ શરૂ કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો, એક નાની એવી વાત કરી દો કે કોમેન્ટ 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 ભૂલવાની નથી. કોમેન્ટ તમારી ચાલુ જ રહેવી જોઈએ. કે કોઈ પણ તમારું કામ હોય, કોઈ પણ તમને પ્રશ્ન હોય, કોઈ પણ તમને ડાઉટ હોય, તે ડાઉટનું સોલ્યુશન મેળવવા માટે તમારે કોમેન્ટ કરવી જરૂરી છે. સાથે સાથે એક મોબાઈલ નંબર આપું છું, તેના પર તમે WhatsApp ની અંદર કોન્ટેક્ટ કરી શકો છો. ધ્યાનથી જોઈ લેજો, 7046222254. આ WhatsApp નંબર છે, આના પર તમે કોન્ટેક્ટ કરી શકો. ચાલો, હવે સમય તમારો ન બગાડતા ડાયરેક્ટ વિભાગ એ. વિભાગ એ શું કહે છે કે સૂચના મુજબ જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 1 થી 16, દરેકનો 1 ગુણ, ટોટલ 16 ગુણ. એમાં પણ પહેલો ટોપિક છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું વિધાન, દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. તો વિધાન કેવું થાય? ખરું થાય. કારણ કે દરેકે દરેક પૂર્ણાંક સંખ્યાઓ, આપણને ખબર છે કે ઋણ હોય, શૂન્ય હોય ને ધન હોય, આવી દરેક સંખ્યાઓને આપણે શું કહીએ છીએ? પૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ. દરેકે દરેક પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાની અંદર આવી જાય છે. એટલા માટે કહી શકાય કે વિધાન ખરું છે. પરંતુ આ વિધાન ઉલટું પૂછાયું હોય, એટલે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, તો વિધાન થશે ખોટું. આ ધ્યાન રાખવાનું છે, બરાબર? આપણે ચાલો જોઈએ નેક્સ્ટ. સોરી વિદ્યાર્થી મિત્રો, જોઈએ 2 નંબર. શું આપ્યું છે? બહુપદી p of x બરાબર 4x² + 3x - 1 ની ઘાત 2 છે. અહીંયા x ની મેક્સિમમ ઘાત કેટલી છે? 2 છે. એટલા માટે વિધાન કેવું થશે? ખરું થશે. એની ઘાત કહેવાય 2. બહુપદીની 2 ઘાત કહેવાય. બહુપદીમાં આપણને કોઈ પણ ચલ આપ્યો હોય, ચલની જે ઘાત હોય તે જેટલી મહત્તમ હોય ને, તે બહુપદીની ઘાત કહેવાશે. નેક્સ્ટ સવાલ નંબર 3, બિંદુ 1, 4 એ દ્વિતીય ચરણમાં આવેલું બિંદુ છે. તો વિધાન કેવું થશે? ખોટું થશે. કેમ? આપણને ખ્યાલ છે, આપણે ચરણો યાદ રાખવાના છે કે આપણા ચરણ આવશે XY અક્ષિસ પર. આ x અક્ષિસ, આ y અક્ષિસ આવશે, બરાબર છે? એમાંથી આપણું પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. બીજું ચરણ એટલે કે એને કહેવાય છે દ્વિતીય ચરણ. ત્રીજું ચરણ એને કહેવાય તૃતીય ચરણ. ચોથું ચરણ તેને કહેવાય ચતુર્થ ચરણ. બરાબર? સોરી વિદ્યાર્થી, જોઈએ તો 1, 4. તો અહીંયા બધે ધન ધન આવે. તો ધન ધન આવશે કઈ જગ્યા પર? પ્રથમ ચરણમાં. આ લોકો ધન ધન બધે ક્યાં કહે છે? દ્વિતીય ચરણમાં. એટલા માટે ખોટું થશે. બરાબર? પહેલું જે છે એ x અક્ષ દર્શાવે, બીજું જે આપણને આપેલું છે 4 તે y અક્ષ દર્શાવે છે. બરાબર છે? અથવા તો કહેવાય કે y યામ દર્શાવે છે. જોઈએ ત્યારબાદ, ઘન પદાર્થને 3 પરિમાણ હોય છે. હા, વાત સાચી છે. ઘન પદાર્થ એટલે એને કહેવાય 3D, 3 ડાયમેન્શનલ, 3 પરિમાણીય વસ્તુઓ. અહીંયા આપણા ખરા ખોટા પૂર્ણ થયા. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ટોપિક. વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો પાંચમો સવાલ છે, તેમાં આવશે 2 નો વર્ગ બરાબર કેટલું થાય? તો 2 નો વર્ગ બરાબર 4 થાય. બચ્ચા બચ્ચા જાણ થાય. આવું બધું તમને બીજા ત્રીજા સોરી છઠ્ઠા સાતમા ધોરણમાં જ્યારે તમે શરૂઆત કરી હોય ત્યારથી જ આ બધી વસ્તુઓ આવતી હોય છે. નેક્સ્ટ, બિંદુ 3, 4 કયા ચરણમાં આવેલું છે? તો પ્રથમ ચરણમાં. હમણાં જ આપણે ડિસ્કસ થઈ તે પ્રમાણે અહીંયા બધું પ્લસ પ્લસ હોય તે કયા ચરણમાં હોય? પ્રથમ ચરણની અંદર આવે છે. જોઈએ ત્યારબાદ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હોય તો આ ચરણની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ. ચાલો, તો દ્વિતીય ચરણની અંદર x યામ ઋણ હોય, y યામ ધન હોય. તૃતીય ચરણની અંદર બંને કેવા હોય? x યામ અને y યામ બંને ઋણ હોય. ચતુર્થ ચરણની અંદર x યામ ધન હોય, y યામ ઋણ આવશે. બરાબર? જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 7. યુક્લિડે એલિમેન્ટ્સ ને ખાલી જગ્યા પ્રકરણમાં વિભાજિત કર્યું છે. તો આવશે ઓપ્શન બી ની અંદર આપેલો 13 જવાબ. આ તમારી માટે મોસ્ટ IMP સવાલ છે.
અને આમાંથી આપણે 43 તેમજ દ્વિબાજુ ઉપત્રિકોણ વાળો એક જે છે શ્રીયંત્ર વાળો તે સવાલ મોસ્ટ આઈએમપી છે. શ્રીયંત્રની અંદર કેટલા શ્રીયંત્રમાં ઉપત્રિકોણો કેટલા હોય છે? તો 43 આવે. ખાસ યાદ રાખજો. બરાબર છે? ખાસ ખાસ ખાસ. પછી કહેતા નહીં સાહેબ કીધું નહોતું. ત્યારબાદ નેક્સ્ટ 8મો સવાલ. જો કોઈ ત્રિકોણની પરિમિતિ 30 સેન્ટીમીટર હોય તો તેની અર્ધ પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. ત્રિકોણની પરિમિતિ 30 તો 30 ના અડધા થાય 15. ઓપ્શન બી જવાબ. જોઈએ નેક્સ્ટ. નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો. અહીંયા 5 પ્લસ વર્ગમૂળ 5 ગુણ્યા 5 માઇનસ વર્ગમૂળ 5. આપણને નિત્યસમ યાદ હોય તો ખ્યાલ આવે કે આ નિત્યસમ કેવો છે? a પ્લસ બી કાઉન્સમાં a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ટાઈપનો છે. અહીંયા 5 પ્લસ વર્ગમૂળ 5 5 માઇનસ વર્ગમૂળ 5 તો 5 નો ગુણાકાર 5 સાથે થઈ જાય એટલે અહીંયા 5 નો થઈ જશે વર્ગ માઇનસ વર્ગમૂળ 5 નો વર્ગ એટલે થઈ જશે જોઈએ આપણે તો 5 નો વર્ગ 25 માઇનસ વર્ગમૂળ 5 નો વર્ગ થઈ જાય 5 25 માંથી 5 જાય એટલે વધશે 20. તો આ રીતે આપણો જવાબ થઈ ગયો 20. ઓકે જોઈએ ત્યારબાદ નેક્સ્ટ. બિંદુ -6 - 4 નો કોટી ખાલી જગ્યા અને ભુજ ખાલી જગ્યા છે. તો અહીંયા કોટી કીધું તો જે x યામ હોય ને તેને કોટી કહેવાય. x યામ ને શું કહેવાશે? કોટી કહેવાશે ને y યામ ને ભુજ કહેવાશે. બરાબર છે? તો અહીંયા x યામ -6 છે તો આપણો કોટી -6 ભુજ આપણું થશે -4. ક્લિયર? x याम की कोटि y याम का भुज, x याम की कोटि y याम का भुज, ऐसे याद रखेंगे हम. चलो ये नेक्स्ट 11मो सवाल. કોઈ પણ બે કાટકોણ ત્રિકોણ માટે એકરૂપતાની શરત ખાલી જગ્યા છે. કાટકોણ ત્રિકોણ માટે શરત કાકબા છે. કાટખૂણો કર્ણ બાજુ. કઈ શરત? કાકબા. કાટખૂણો કર્ણ અને બાજુ છે. નેક્સ્ટ. ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 અંશ થાય છે. તો વાત કેવી? સાચી છે. બરાબર છે? ખાલી જગ્યાની અંદર 360 છે. આખા ગામને આવડે એવું છે. એમાં કોઈ ધાડ મારી દેવાનું છે નહીં કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો ખાલી જગ્યા થાય તો 360 અંશ થાય. જોઈએ ત્યારબાદ નેક્સ્ટ. નીચેના પ્રશ્નોના એક વાક્ય કે શબ્દ કે અંકમાં જવાબ આપો. તમને આ ગણતરી સહિત આપ્યું છે. તમારે સીધો જવાબ લખશો તો પણ ચાલશે. બરાબર છે? ચાલો 13મો સવાલ. દ્વિઘાત બહુપદી p of x બરાબર 5x - 4x નો વર્ગ પ્લસ 3 નું x બરાબર 0 આગળનું મૂલ્ય જણાવો. તો p of x બરાબર 5x - 4x નો વર્ગ પ્લસ 3. તો p of 0 x ની જગ્યાએ મૂકીશું આપણે 0. અહીંયા x ની જગ્યાએ મૂક્યું 0, x ની જગ્યાએ 0, 3 ના 3 બેઠા. તો 5 ગુણ્યા 0 થઈ જાય 0, 0 નો વર્ગ 0, 0 ગુણ્યા 4 એટલે જવાબ થઈ જાય 0. ઓકે? અહીંયા નિશાની તમારે અહીંયા નિશાનીમાં એક મિસ્ટેક છે પરંતુ તમે તે નિશાની માઇનસ ની પણ માઇનસ લખો કે પ્લસ લખો 0 + 0 કે 0 - 0 કઈ ફરક પડશે નહીં. બરાબર છે? ચાલો હવે આપણે આગળ જોઈએ. એમાં આ થઈ ગયું 0 વધ્યા 3 જવાબ થઈ ગયો 3. ક્લિયર છે? આમાં કઈ નાની એવી બાબત છે આવડી જાય કે મૂલ્ય મૂકીને કિંમત શોધવાની. આ દાખલો આઈએમપી ગણવાનો. અહીંયા કોઈ પણ રકમ ચેન્જ હોઈ શકે છે. મેથડ આ જ આવી શકે. નેક્સ્ટ 14મો સવાલ. બિંદુ 4 4 નું y અક્ષ થી લંબ અંતર જણાવો. 4 4 છે. આમાં તો બહુ સારું છે. y અક્ષ થી લંબ અંતર એનો અર્થ થાય તમારે લખવાનો x યામ. જોજો y અક્ષ થી લંબ અંતર પૂછે ત્યારે x યામ લખવાનો અને x અક્ષ થી લંબ અંતર પૂછે તો તમારે કયો યામ લખવાનો થશે? y યામ લખવાનો થશે. ક્લિયર? ચાલો જોઈએ નેક્સ્ટ 15મો સવાલ. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હેરનનું સૂત્ર જણાવો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s ગુણ્યા s - a s - b s - c. ઓકે? વર્ગમૂળમાં s ગુણ્યા s - a ગુણ્યા s - b ગુણ્યા s - c. આ રીતે પણ તમે બોલી શકો છો. બંને મેથડ થી બોલી શકાય. જ્યાં s છે s શું છે? તે ત્રિકોણની અર્ધ પરિમિતિ છે. ત્રિકોણની અર્ધ પરિમિતિ આપેલું છે. બરાબર છે? s નો અર્થ તો s બરાબર a + b + c છેદમાં 2. ઓકે? ને આપ્યું છે અહીંયા abc. abc શું છે? ત્રિકોણની ત્રણેય બાજુઓ છે. જોઈએ નેક્સ્ટ. યામ 16મો સવાલ. યામ સમતલમાં ઉગમ બિંદુના યામ જણાવો. જ્યારથી તમે ધોરણ 8 માંથી કાર્ટેશિયન યામ પદ્ધતિ ભણતા આવ્યા છો, કાર્ટેશિયન યામ પદ્ધતિ, ત્યારથી તમારી પાસે આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની ગઈ છે કે આ સવાલ તમારી એક્ઝામમાં આવે આવે
આવે આવે ને આવે જ. એટલે યાદ રાખી લેવાનું છે. બરાબર છે કે યામ સમતલમાં ઉગમ બિંદુને યામ જણાવો તો 0 0. ક્લિયર છે? જોઈએ નેક્સ્ટ. વિભાગ બી શરૂ થયો. આપણે ટોટલ 16 માર્ક્સનો કાર્યક્રમ પૂર્ણ થાય છે. અહીંયા જોઈએ કે વિભાગ બી નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 17 થી 26. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 17 થી 26 નંબરના પ્રશ્નો આપણે જોવાના છે. દરેકના કેટલા ગુણ છે? 2 ગુણ આપેલા છે. બરાબર છે અહીંયા. સોરી, ચાલો તો જોતા જઈએ આપણે. સવાલ નંબર 17, કિંમત શોધો 64 ની 1 ના છેદમાં 2 ઘાત. તો 64 ની 1 ના છેદમાં 2 ઘાત બરાબર આપણે લખાય 64 નો મતલબ ખબર છે કે 8 ગુણ્યા 8, એની પણ 1 ના છેદમાં 2 ઘાત. તો 8 ની 2 ઘાત ની 1 ના છેદમાં 2 ઘાત. અહીંયા 2 2 ઉડી જશે, કારણ કે નિયમ શું છે આપણો? ઘાત ઘાતાંકનો નિયમ આપણને યાદ હોવો જોઈએ કે ઘાતની ઘાત આપી એટલે શું થાય? બંનેનો ગુણાકાર થાય. જો કૌંસના રૂપમાં હોય તો 2 ગુણ્યા 1 ના છેદમાં 2 થાય. તો આ 2 2 ઉડી જાય તો જવાબ વધશે ફક્ત ને ફક્ત 8 ની 1 ઘાત, એટલે જવાબ વધે 8. ક્લિયર? જોઈએ ત્યારબાદ નેક્સ્ટ દાખલા નંબર 18. જો x બરાબર 2 y બરાબર 1 એ સમીકરણ 2x 3y બરાબર k નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. તો 2x 3y k આવું આપ્યું છે. તો x ની બદલે મૂકવાના છે આપણે બગડે 2. તો x ની જગ્યાએ મૂક્યા 2. જો 2 ના 2 બેઠા, x ની જગ્યાએ 2 મૂક્યા, પ્લસ નું પ્લસ બેઠું, 3 ના 3 બેઠા, y ની જગ્યાએ મૂકવાનું 1 બરાબર નું બરાબર બેઠું, k નું k બેઠું. તો કિંમત મૂકતા ધ્યાનથી શીખી જજો કે કાંઈ જ ફેરફાર નથી કરતા, x અને y ની જગ્યાએ તેની કિંમતો મૂકીએ છીએ. ક્લિયર? ચાલો જોઈએ. અહીંયા 2 દૂ 4, 3 એકા 3, 4 ને 3 સરવાળો થઈ જાય 7. તો તેથી k બરાબર આપણને મળશે 7. આગળ માટેના ટપકા આવે છે તે તમારે થોડુંક ધ્યાન રાખવાનું રહેશે. બરાબર છે? ચાલો તો જોતા જઈએ વિદ્યાર્થી મિત્રો સવાલ નંબર 19. ક્લિયર? ચાલો તો સીધો ગુણાકાર કર્યા સિવાય 105 ગુણ્યા 105 ની કિંમત મેળવો. મતલબ કે આ ટૂંકમાં શું કહેવા માંગે છે ખબર છે? તમે શેની રીતે તમે મેળવો? નિત્ય સમની રીતે. શેની રીતે? નિત્ય સમની રીતે તમે જવાબ મેળવો એવું તમારી પાસે માંગે છે. આમાં કયો નિત્યસમ યુઝ થશે? તો નિત્યસમ નંબર આપણો 4 નંબરનો યુઝ થશે. સાહેબ કયો છે 4 નંબરનો નિત્યસમ? એ તમને પણ ખ્યાલ છે, x પ્લસ a ગુણ્યા x પ્લસ b બરાબર આના બરાબર શું થશે? તો x સ્ક્વેર થશે. પહેલા તો x સ્ક્વેર પ્લસ કૌંસની અંદર આવશે a પ્લસ b ગુણ્યા x પ્લસ ab. આ તમારો થઈ ગયો નિત્યસમ નંબર 4. આના યુઝ પરથી આપણે કાર્યક્રમ કરવાનો છે દાખલાનો. તો જોઈએ 105 નો ગુણ્યા 106 અર્થ થાય 100 પ્લસ 5 ગુણ્યા 100 પ્લસ 6. તો આ આપણા માટે થઈ ગયો x, આ થઈ ગયું a, આ થઈ ગયો x, આ થઈ ગયો b. ક્લિયર? તો 100 નો વર્ગ પ્લસ 5 પ્લસ 6 જોવું દેખાય, x એટલે કે x નો વર્ગ પ્લસ a પ્લસ b એટલે 5 અને 6 નો સરવાળો ગુણ્યા 100 પ્લસ આપણા છે છેલ્લે આ બંનેને 5 અને 6 ના ગુણાકાર. ક્લિયર? તો અહીંયા 100 નો વર્ગ એટલે 10,000 પ્લસ 5 પ્લસ 6 એટલે 11, 11 ગુણ્યા 100 એટલે 1100 પ્લસ 5 6 30. તો 10,000 પ્લસ 1100 અહીંયા થઈ ગયા 11,000 પ્લસ અહીંયા 130. તો 11,130. 10,000 પ્લસ 1100 કરજો એટલે 11,100 અને એની અંદર 30 ઉમેરશો એટલે 11,130. આ તમારો દાખલો આ રીતે પૂર્ણ થશે. ક્લિયર છે? ચલો જોઈએ નેક્સ્ટ દાખલા નંબર અથવાનો 19 કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી ગુણાકાર મેળવો x પ્લસ 2 x માઇનસ 2. તો આ રીતે ગુણાકાર મેળવવાનો છે. તો આનો ગુણાકાર મેળવવો હોય તો આપણે સીધું સિમ્પલ ખબર પડે કે a પ્લસ b ગુણ્યા a માઇનસ b. હમણાં જ તમને આનો નિત્યસમ નંબર 3 શીખવાડ્યો હતો આગળ જ્યારે વિભાગ એનું સોલ્યુશન ચાલતું હતું ત્યારે. તો જોઈ શકાય છે કે x નો વર્ગ માઇનસ 2 નો વર્ગ, તો x વર્ગ માઇનસ 2 નો વર્ગ એટલે 4. તો આ થઈ ગયો તમારો ગુણાકાર મળી ગયો. ક્લિયર? ચાલો નિત્યસમનો ઉપયોગ કરવાનો. કયા નિત્યસમનો ઉપયોગ કર્યો તમને ફરી પાછો બતાવી દઉં. a પ્લસ b કૌંસમાં a માઇનસ b is equal to a square minus b square. This is the નિત્યસમ we use. It's called identity. Next question number 20. દ્વિચલ સુરેખ સમીકરણ 3x plus 2y plus 5 બરાબર 0 માં a b c ની કિંમત જણાવો.
તો આપણું જે દ્વિચલ સુરેખ સમીકરણ છે તે કેવું હોય ax + bx + c = 0 હોય, જેમાં a ની કિંમત 3 થશે, b ની કિંમત 2 થશે, c ની કિંમત 5 થશે. ઓકે ડન છે. ચાલો રે આગળ ગણીએ આપણે રે. ઓકે 21 નંબરનો સવાલ મોસ્ટ આઈએમપી મસ્તીનો સવાલ છે. હું તમને આ સવાલ આઈએમપી આપીશ. फोड़ के आना इस क्वेश्चन को, जो पूछ ले तो वो जो पूछ ले एक क्वेश्चन तो इसको फोड़ के आना, इसको लिख के आना, 2 मार्क्स लेकर आना. समझ आया? આવા સવાલો પૂછાય ત્યારે 2 માર્ક્સ રોકડા લઈ લેવાના હોય. જોઈએ જો ખૂણો AOB અને ખૂણો BOC રેખિક જોડના ખૂણા હોય તથા ખૂણો AOB જેમ ખૂણો BOC બરાબર 3/2 હોય તો ખૂણો AOB અને ખૂણો BOC શોધો. સીધી વાત છે. જો રેખિક જોડના ખૂણા એટલે બે ખૂણાનો સરવાળો થાય 180 પહેલું વિધાન. ઓકે પછી આપણે ધારી લેવું પડે કે ધારો કે ખૂણો AOB = 3x, ખૂણો BOC = 2x. કારણ કે આપણને અહીંયા જો આપ્યું છે શરત આપી તો AOB 3x BOC 2x આપણે ધારી લીધું. તો ધારી લીધું એટલે આ બે સમીકરણ મળી ગયા. તો હવે આ પહેલું જે સમીકરણ છે તેની અંદર કિંમતો મૂકીએ. જો AOB ની કિંમત 3x મૂકી, BOC ની કિંમત 2x મૂકી, તો 3x + 2x = 180°. તેથી 5x = 180°. તેથી x = 180° ના છેદમાં 5. તો અહીંયા આપણને ખબર પડે કે 36 × 5 180, તો 5 5 ઉડી જાય, તો તેથી x બરાબર આપણને મળે 36°. હવે આપણે અહીંયા ધાર્યું હતું કે ધારેલામાં x ની કિંમતો મૂકી દઈએ તો શું થઈ જાય? ખૂણો AB = 3x = 3 × 36 = 108°. ખૂણો BOC = 2x = 2 × 36 = 72°. ખાસ ધ્યાન રાખજો. આ થઈ ગયા તમારા જવાબ. ક્લિયર છે? ફાસ્ટ કેલ્ક્યુલેશન છે. જોઈએ ત્યારબાદ સવાલ નંબર આપણો આવશે 22. શું કહે છે? અથવા સોરી 22 નહીં, અથવાનો 21મો. ખૂણો P અને ખૂણો Q પૂરક કોણો છે. જો ખૂણો P = 2x - 5 અને ખૂણો Q = 3x + 10 હોય તો ખૂણો Q શોધો. તો ખૂણો P + ખૂણો Q = 180°. પહેલી શરત છે શાને આધારે? પૂરક કોણ છે એટલા માટે બેનો સરવાળો 180°. તો તેથી હવે જોતા જજો. તેથી જો ખૂણો P એટલે 2x - 5, ખૂણો Q એટલે 3x + 10, વચ્ચે પ્લસની નિશાની આવડી છે તો એઝ ઇટ ઇઝ મૂકી, કાંઈ ચેન્જ કરે નથી. અહીંયા બરાબર છે તો બરાબરની નિશાની મૂકો ને, અહીંયા 180. સોરી વિદ્યાર્થી મિત્રો, પણ એક ખાસ વાત તમને કહીશ. પ્લીઝ બે હાથ જોડીને કહું છું, ગણિતના દાખલા ગણતી વખતે નિશાનીઓમાં ભૂલ ના કરો. જ્યાં જે નિશાની આવે છે તે નિશાની મૂકો મારા ભૈલાઓ. બે હાથ જોડીને વિનંતી કરું. નિશાનીઓ ખોટે ખોટી ફેરવી ના નાખો નિયમ વગર. જ્યારે જરૂર હોય ત્યારે જ નિશાની ફેરવવી, નહીતર નિશાનીઓ ફેરવીને બેઠે બેઠી નિશાનીઓ મૂકવાની છે. હવે જોઈએ આગળ. તો 2x + 3x એટલે 5x. 10 માંથી 5 જાય એટલે વધે +5. જોજો નિશાની સાથે મૂક્યા બરાબર 180°. તેથી 5x અહીંયા +5 સામેની સાઈડ જશે, થઈ જશે -5. તો 180° - 5°. તેથી 5x = 175°. તેથી 175 ના છેદમાં 5. અહીંયા ખબર પડે કે સાહેબ 35 × 5 = 175. 5 5 ઉડી જાય, તેથી x = 35°. જોજો અહીંયા હું ટપકા કરું છું માટેના મેં બાકી એટલા માટે રાખ્યા. આ પીપીટી ની અંદર જ્યારે બનાવતા હતા ને ટીમ, ત્યારે મેં ટીમને કીધું કે અહીંયા તમે માટેના ટપકા રહેવા દો. કેમ? મેં કીધું જો એ પહેલેથી આપી દેશું ને તો છોકરાઓ કરતા નથી એક્ઝામમાં. તો તમારી માટેના ટપકા મૂકવાના છે, તમારી ઇમ્પ્રેશન સારી પડે. તમે જોઈ શકો કેવું એક લાઈનમાં એક સૂત્રતા જળવાય ને તે રીતના માટેના ટપકા છે. ખાસ ધ્યાન રાખજો. કે જોઈએ ખૂણો Q = 3x + 10. તો તેથી આપણે જોઈએ ખૂણો Q શોધવાનો છે. બરાબર છે? તો ખૂણો Q તો 3x + 10 છે. તો ખૂણો Q = 3x + 10. x ની કિંમત તો આપણને મળી હતી 35°. તો x = 35 તેરી 105 અંશ થાય, કારણ કે 30 તેરી 90, 5 તેરી 15, 105 અંશ ના બીજા 10°, 115° થાય. આપણો જવાબ. ક્લિયર? જોઈએ ત્યારબાદ નેક્સ્ટ દાખલો. હવે તો 22માં આવે અથવા માથવા બે વારનો જોઈએ 22મો દાખલો. જેમાં ખૂણો y = 90° અને xy = yz હોય
તેવો કાટકોણ ત્રિકોણ XYZ છે. તો ખૂણો X અને ખૂણો Z શોધો. તો અહીંયા આપણે આકૃતિ સમજ. આકૃતિ થોડીક તમને જો અટપટી લાગે તો વિદ્યાર્થી મિત્રો મૂંઝાતા નહીં, કારણ કે મારે થોડુંક ચિત્રકામ મારે આમ બને અડધું અડધું બને છે, બહુ હરખું નથી બનતું. બરાબર છે. ચાલો, આ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણમાં ખૂણો y 90 અંશ, એટલે આ y 90 અંશ થઈ ગયો, એટલે x અને z ની જ રામાયણ વધી. બરાબર છે. એમાં કીધું શું? xy બરાબર yz, xy જેટલું એટલું જ yz છે. આ ખૂણા z ની કિંમત શોધો, ખૂણા x ની કિંમત શોધો. આ ખૂણો y તો તમને કેટલો આપ્યો છે? 90 અંશ જ આપેલો છે. ક્લિયર? સોરી. ચાલો જોઈએ. તો ત્રિકોણ XYZ માં ત્રિકોણ XYZ માં અહીંયા ખૂણો અહીંયા આવશે. ત્રિકોણ XYZ માં XY બરાબર YZ આપેલું છે. બરાબર છે. શું આપેલું છે? XY બરાબર YZ. XY બરાબર y બરાબર z, ખૂણો z બરાબર ખૂણો y. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો. જરાક હું તમને ફરીથી આખો એક્સપ્લેન કરી દઉં છું. બરાબર છે. ચાલો તો જોઈએ આપણે જ્યાં જ્યાં કેટલા કેટલા ચેન્જીસ કરવાના છે તે. ત્રિકોણ XYZ માં XY બરાબર YZ આપ્યું છે, એટલે અહીંયા પહેલા તો આપણી પાસે XZ નહીં લખાય. હું બ્લેક પેન થી આખું ચેન્જીસ કરી દઉં છું. અહીંયા લખાશે આપણે ત્રિકોણ XYZ માં XY બરાબર YZ. તેથી શું થાય? XY તો XY ની સામે કયો ખૂણો આવે? ખૂણો Z. અને YZ ની સામે કયો ખૂણો આવે? ખૂણો X. આપણે એક પ્રમેય છે સમદ્વિ બાજુ ત્રિકોણની અંદર. સમદ્વિ બાજુ ત્રિકોણની જે બે બાજુઓ સમાન હોય તેની સામેના બંને ખૂણા કેવા થાય? સમાન થાય. અહીંયા XY બાજુ અને YZ બાજુ સમાન છે, તેથી YZ બાજુની સામેનો ખૂણો X અને XY બાજુની સામેનો ખૂણો Z. આ બંને ખૂણા કેવા થશે? એક્ઝેક્ટ સમાન થશે. જે ખૂણા X ની વેલ્યુ મળે તે જ ખૂણા Z ની વેલ્યુ મળશે. બરાબર છે. ચાલો, ત્રિકોણ XYZ માં ખૂણો X પ્લસ ખૂણો Y પ્લસ ખૂણો Z બરાબર 180 અંશ. કારણ કે આખા ગામને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. જોઈએ અહીંયા. અહીંયા આપણને ખૂણા y ની કિંમત આપેલી છે, એટલે અહીંયા ખૂણા y ની કિંમત મેં મૂકી 90 અંશ. અહીંયા લખાશે ખૂણો x પ્લસ ખૂણો z બરાબર 180 અંશ. જો અહીંયા ખૂણો z બરાબર ખૂણો x લખી શકાય છે. અહીંયા આ વિધાન નહીં આવે. ખૂણો x બરાબર ખૂણો z લખી શકાય, તો આ ખૂણા z ની બદલે હું અહીંયા લખું છું ખૂણો x. અહીંયા શું થાય? ખૂણો x પ્લસ ખૂણો x બરાબર 180 અંશ. તો બે વખત ખૂણો x પ્લસ ખૂણો x થઈ જાય, એટલે 2 ખૂણો x બરાબર 90 ડિગ્રી. તેથી ખૂણો x બરાબર 45 ડિગ્રી, કારણ કે ખૂણો x બરાબર 90 ડિગ્રી છેદમાં 2. 45 દુ 90 બબે ઉડી જાય 45 ડિગ્રી જવાબ. તો ખૂણો x બરાબર 45 ડિગ્રી, ખૂણો x બરાબર ખૂણો z છે, તેથી ખૂણો z બરાબર પણ કેટલું મળે? 45 ડિગ્રી મળશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ખાસ ધ્યાન રાખજો અહીંયા આ વસ્તુ પર. અહીંયા જ્યારે ટાઈપિંગ મિસ્ટેક આવી હતી, બાકી અહીંયા જે x હતો એની જગ્યાએ y આવશે. અહીંયા y છે ત્યાં આવશે x આવશે. બરાબર? x અને y અહીંયા અલ્ટરનેટ થઈ ગયેલા છે. ઓકે, જોઈએ નેક્સ્ટ. બાકી હવે મેં જે દાખલો તમને ગણીને આપ્યો ફૂલ એન્ડ ફાઇનલ સાચો છે. ક્લિયર? જોઈએ ત્યારબાદ 23મો દાખલો. કે ત્રિકોણ ABC માં AB અને AC ના મધ્ય બિંદુઓ અનુક્રમે P અને Q છે. જો PQ સમાંતર BC હોય તથા PQ બરાબર 12 સેન્ટીમીટર હોય તો BC શોધો. ક્લિયર? તો ત્રિકોણ ABC PQ 12 સેન્ટીમીટર, તો P અને Q પાછા શું છે? AB ના મબી છે. શું છે? મબી એટલે કે મધ્ય બિંદુ છે. ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર તથા તેનાથી અડધો હોય છે. ત્રિકોણની બે બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને કેવો હોય? સમાંતર હોય તથા તેનાથી અડધો હોય. એટલે શું થાય કે BC નું જે માપ હોય એની કરતા PQ નું માપ કેવું હોય? અડધું હોય. એટલે એમ કહેવાય BC નું માપ PQ કરતા કેવું હોય? ડબલ હોય. તો BC નું માપ PQ કરતા ડબલ, તો 2 ગુણ્યા 12, 12 દુને 24, પાછળ લખવાનું સેન્ટીમીટર. ખાસ ધ્યાન રાખજો, એકમ ભૂલતા નહીં. એકમ ભૂલા મતલબ તમારી પાર્ટી હેઠી બેસી ગઈ. ઓકે, જોઈએ નેક્સ્ટ.
અથવાનો 23મો સવાલ ચક્રીય ચતુષ્કોણ આઈએમપી સવાલ ગણવાનો તમને મેં એક સરસ મજાની આઈએમપી આવી આ પણ યાદ રાખજો ચાલો 23મો ચક્રીય ચતુષ્કોણ એબીસીડી માટે ખૂણો બીસીડી બરાબર 35 હોય તો ખૂણો બીએડી શોધો આ વિધાન યાદ રાખવાનું યાદ રાખ્યો આપણે કેમ ભગવાનને કહીએ છીએ કે ભગવાન મારી રક્ષા કરજો એમ હું તમને કહું છું કે આ વિધાનને યાદ રાખજો ચાલો શું કરવાનું છે આ વિધાન યાદ રાખવાનું છે યાદ રાખો શું છે વિધાન તો ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે તેથી ખૂણો બીસીડી પ્લસ ખૂણો બીએડી બરાબર 180 અંશ તેથી 35 અંશ પ્લસ ખૂણો બીએડી બરાબર 180 અંશ તેથી ખૂણો બીએડી બરાબર 180 માઇનસ 35 અંશ 180 માંથી 35 જાય 145 વધે ક્લિયર 145 અંશ વધશે એ ડાઉટ છે આની અંદર ડાઉટ હોય તો મને પૂછી લેજો ભૂલતા નહીં કોમેન્ટ સેક્શન ની અંદર બરાબર છે ચક્રીય ચતુષ્કોણ ખાસ યાદ રાખજો ચક્રીય ચતુષ્કોણ એટલે આ ટાઈપનો ચતુષ્કોણ જેમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થશે તો ઓકે ખાસ યાદ રાખજો ચક્રીય ચતુષ્કોણની આકૃતિ પણ કેવી આવે છે તે યાદ રાખવાની છે ક્લિયર જોઈએ નેક્સ્ટ 24મો સવાલ એક શંકુનું ઘનફળ 48 પાઈ સેન્ટીમીટર ક્યુબ છે જો તેની ઊંચાઈ 9 સેન્ટીમીટર હોય તો તેનો વ્યાસ શોધો એક શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર h આખા ગામને ખબર છે બરાબર છે કે આ શંકુના ઘનફળનું સૂત્ર છે તો તેથી શંકુના ઘનફળની જગ્યાએ મૂકવાનું 48 પાઈ કારણ કે આપણને અહીંયા આપેલું છે 1/3 બેઠા પાઈના પાઈ બેઠા આર સ્ક્વેરના આર સ્ક્વેર બેઠા h ના જગ્યાએ મૂકશું 9 જમણી સાઈડ જેટલું છેદમાં ડાબી સાઈડ તેટલું અંશમાં જમણી સાઈડ જેટલું અંશમાં તેટલું ડાબી સાઈડ છેદમાં ચાલો તો ફેરવીએ આપણે તેથી 48 પાઈ એઝ ઇટ ઇઝ છેદના 3 આવ્યા અહીંયા એટલે અંશમાં આવી ગયા અહીંના અંશના 9 આવ્યા તો અહીંયા છેદમાં પાઈ પણ આવી ગયા છેદમાં પાઈ પાઈ કટ થઈ જાય 48 ગુણ્યા 3 થઈ જશે 144 છેદના 9 એમના એમ હવે આપણે વર્ગમૂળ કાઢીએ તો r બરાબર વર્ગમૂળમાં 144 ના છેદમાં 9 તો આના બરાબર આનું વર્ગમૂળ કાઢીએ 144 નું તો આવે તો 12 ના છેદમાં 3 તો 4 તેરી થઈ જાય 12 4 તેરી 12 3 3 ઉડી જાય r બરાબર 4 ક્લિયર તો r બરાબર 4 તો આપણને વ્યાસ શોધવાનું કીધું તો વ્યાસ d બરાબર 2 2r થાય તો 2 ગુણ્યા 4 તો 4 દુ 8 સેન્ટીમીટર d બરાબર આવશે 8 સેન્ટીમીટર ક્લિયર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને એક વાત કહીશ કે તમે અહીંયાથી એક ડાયરેક્ટ શોર્ટકટ યુઝ કરી શકો શું તમને અહીંયા ખબર હોય જો આ સ્ટેપ થી હું અહીંયા આગળ વધું છું અહીંયા કે r સ્ક્વેર બરાબર તમને આપ્યું 144 ના છેદમાં 9 તમને જો ઘડિયા આવડતા હોય તો ખબર પડે 16 9 144 9 9 ઉડી જાય તેથી r સ્ક્વેર બરાબર 16 તેથી r બરાબર 16 નું વર્ગમૂળ નીકળીને થઈ જાય 4 સેન્ટીમીટર તમારે આટલું લાંબુ કાંઈ ના કરવું હોય તેની બદલે મેં તમને બતાવી શોર્ટકટ ક્લિયર ચાલો તો તમે તે મેથડ યુઝ કરો r બરાબર 4 થી પછી નીચે આવી જજો જોઈએ 25મો સવાલ 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો તો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4 પાઈ r સ્ક્વેર તો 4 ના 4 બેઠા પાઈ ની જગ્યાએ મૂકશું 22 ના છેદમાં 7 r નો વર્ગ એટલે 7 ગુણ્યા 7 7 થી 7 કટ થઈ ગયા તો 22 ચોક 88 ને 88 ગુણ્યા 7 તો 88 ગુણ્યા 7 કરશો તમે તો 8 સત્તા 56 નો 6 વધી પડી 5 8 સત્તા 56 ને 5 61 616 સેન્ટીમીટર સ્ક્વેર તમારે જો એક તમારી માટે વસ્તુ ખાસ કહું છું તમારે જો 11 સાથેના ગુણાકારની શોર્ટકટ જોઈએ તો કોમેન્ટ કરવાની છે આ કોમેન્ટ 100 આવી ગઈ એટલે હું તમને 11 સાથેની શોર્ટકટ આપી દઈશ તમારે 100 કોમેન્ટ કરી દેવાની છે બરાબર છે તમારે 11 સાથેના શોર્ટકટની હું તમને આપીશ 11 સાથે ગુણવું કઈ રીતે અને 11 સાથે ભાગવું કઈ રીતે ચાલો ગુણાકારની આપીશ અને ભાગાકારની આપીશ ચાલો બંને શોર્ટકટ આપીશ કે કઈ રીતે કરવાનું એમ બધા ગુણાકાર જ આપે છે હું તમને આ વખતે ભાગાકારે આપીશ પણ 100 વિદ્યાર્થીઓ કોમેન્ટ કરવાની છે કે સાહેબ 11 સાથેની શોર્ટકટ શું કોમેન્ટ કરવાની કે 11 ની શોર્ટકટ આપો 11 ની શોર્ટકટ આવું લખવાનું શું લખવાનું 11 ની શોર્ટકટ આપો તેવું
ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ 26મો સવાલ દ્વિચલ સુરેખ સમીકરણ x + y = 7 ના બે ભિન્ન ઉકેલ શોધો તો વારાફરતી x ની અલગ અલગ કિંમતો મૂકી દેવાની ચાલો જા પહેલું x + y = 7 x = 1 લેતા તો x = 1 મૂકવાની અંદર તો તેથી 1 + y = 7 તેથી y = 7 - 1 તેથી y બરાબર થઈ જશે 6 ક્લિયર ચાલો નંબર 2 x = 2 લેતા તેથી 2 + y = 7 તો તેથી y as it is = 7 - 2 તેથી y = 5 તો અહીંયા બે ઉકેલ થઈ ગયા પહેલો ઉકેલ થઈ ગયો 1 6 અને બીજો ઉકેલ થઈ ગયો આપણો 2 5 ક્લિયર આ રીતે આવશે ત્યારબાદ નેક્સ્ટ વિભાગ સી ની શુભ શરૂઆત થઈ ગઈ છે ચાલો વિભાગ સી ની શરૂઆત સોરી નીચેના પ્રશ્નો માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો પ્રશ્ન ક્રમાંક આવશે આપણો અહીંયા 27 થી 34 બરાબર છે વિદ્યાર્થી મિત્રો ચાલો તો દરેકના 3 ગુણ છે દરેકના કેટલા ગુણ છે 3 ગુણ છે 24 ગુણનું આખું પેપર 24 ગુણનો વિભાગ સી થશે 27મો સવાલ 0.612 ને p/q સ્વરૂપમાં દર્શાવો p/q સ્વરૂપમાં મતલબ કે સમય સંખ્યાના ફોર્મમાં દર્શાવો ઓકે ચાલો જોઈએ તો જ્યાં p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તો 0.612 = 0.6666 હવે આપણે શું લખ્યું આ લખ્યું બરાબર તો આના બરાબર લખીએ કે 10x = 6.666 પછી આગળ પોઈન્ટ ચાલુ જશે ક્લિયર થાય છે આ સંખ્યાને મેં કેટલા વડે ગુણી 10 વડે ગુણતા 10 વડે ગુણી એટલે શું થઈ જશે અહીંયા આપણે એક વસ્તુ ભૂલી ગયા છું લખવાની એક વસ્તુ ભૂલાઈ ગઈ છે હું લખી દઉં ધારો કે આપણે એવું લખવું પડશે અહીંયા ધારો કે x = 0.666 અને પછી અહીંથી શરૂ થઈ જાય અહીંયા લખવાનું કારણ શું બંને બાજુ 10 વડે ગુણતા સોરી ચાલો બંને બાજુ 10 વડે ગુણ્યું તો 10x = 6.666 અહીંયા શું થઈ જશે 10x એમના એમ બરાબર 6 + 0.666 ના 0.666 તો આપણે x બરાબર ધારે લીધા છે તો 6 + x x જતા રહેશે હવે ડાબી તરફ તો તેથી શું થાય કે x આવ્યા ડાબી પર તો 10x - x = 6 તેથી 10x માંથી 1x ગયો એટલે 9x = 6 હવે આગળ જોઈએ આપણે આને આગળ વધારીએ તો શું થઈ જશે ચાલો ક્લિયર એટલે જોઈએ તો x = 6/9 x = 6/9 અહીંથી આપણે અંશ છેદ ઉડાડીએ 2 તેરી 6 3 તેરી 9 3 3 ઉડી જાય 2/3 તો આ આપણો થઈ ગયો જો અહીંયા વચ્ચે મેં જે કઈ વિધાનો લખ્યા હતા ભૂલ્યા વગર વિદ્યાર્થી મિત્રો તમારે લખવાના છે બરાબર છે શું લખશો ધારો કે x = 0.666 અહીંયા લખ્યું હતું બંને બાજુ 10 વડે ગુણતા ઓકે એ ભૂલતા નહીં એ સિવાય અહીંયા લખાશે તેથી 10x = 6 + 0.666 હવે આગળ તમને આવડી જશે ઓકે ક્લિયર ધ્યાન રાખજો બરાબર જોઈએ નેક્સ્ટ 28મો સવાલ આકૃતિમાં રેખા AB અને CD O બિંદુમાં છેદે છે જો આકૃતિ છે અહીંયા રેખા AB અને CD O બિંદુમાં છેદે છે જો ખૂણો AOC પ્લસ ખૂણો BOE = 70 અંશ અને ખૂણો BOD = 40 અંશ હોય તો ખૂણો BOE શોધો તે રેખા AB અને CD O માં છેદે તેથી ખૂણો AOC અને ખૂણો BOD જો AOC BOD અભિકોણો બનશે કેવા બનશે અભિકોણો તેથી ખૂણો BOD 40 અંશ તો તેથી AOC કેટલો થશે 40 અંશ થઈ ગયો અહીંયા AOC 40 અંશ હવે આપણી પાસે કન્ડિશન આપી છે આ શરત આપી છે નંબર 1 એ શરત લખી શરતની અંદર AOC ની કિંમત 40 તો BOE ની કિંમત કેટલી મળી 30 BOE ની કિંમત કેટલી મળી છે આપણને 30 અંશ મળી ગઈ છે ઓકે આ 40 અંશ એ 30 અંશ ઓકે ખૂણો BOE શોધો મળી ગયો જવાબ ઓકે ડન છે જુગાઈ નથી આમાં ચાલો જોઈએ ત્યારબાદ ખૂણો BOE શોધો દાખલો ત્યાં પૂરો આ દાખલો આગળ છે જો તમને કદાચ પૂછાય કે વિપરીત COE શોધો વિપરીત COE તો આ આખી આપણે ગણતરી
કરવાની છે આગળ જો પૂછાય તો બાકી રકમની અંદર આપણને અત્યારે આપ્યું છે ખાલી BOE શોધો એટલે આપણે ત્યાં દાખલો પૂરો થઈ જાય છે ક્લિયર બાકી આગળ માગે તો આ દાખલો તમે ગણી શકો છો આ મેથડ તમે સમજી શકો છો આ તમારે શું કરવાનું થોડુંક તો જાતે સમજજો જો આ ના સમજાય તો કોમેન્ટ કરજો આ દાખલો ફરીથી એક નાના એવા શોર્ટ્સ ની અંદર લઈને આવીશ જોઈએ નેક્સ્ટ ઓકે 29મો સાબિત કરો કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો કેવા હોય છે સમાન હોય છે ક્લિયર આ સાબિતીનો દાખલો છે આ સાબિતીનો દાખલો IMP ગણી લેવાનો અત્યાર સુધીમાં મને તો એવું લાગે છે દરેક વિદ્યાર્થી મિત્રો આ સાબિતીનો દાખલો કરી લીધો હશે જોજો એ શું છે ઉપરના વિધાનમાં આપેલ છે કે બે રેખાઓ પરસ્પર છેદે છે આથી તેમાંનો બેમાંથી બે રેખાઓ AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે આકૃતિમાં દર્શાવેલ છે આનાથી આપણને અભિકોણની નીચેની બે જોડીઓ મળે છે આ લખવાની કાંઈ જરૂર છે નહીં આ તમે પરીક્ષામાં ના લખો તો પણ ચાલે આ ખાલી જસ્ટ ને જસ્ટ તમારી માટે શું છે સમજાવવા માટે આપેલું છે તમને બરાબર છે ચાલો નંબર 1 ખૂણો AOC અને ખૂણો BOD બે અભિકોણ મળશે આ એક અભિકોણ થઈ ગયો ખૂણો AOD અને ખૂણો BOC અભિકોણ મળશે આપણે સાબિત કરવું છે કે AOC બરાબર BOD થાય અથવા તો AOD બરાબર BOC છે બરાબર છે આપણે અહીંથી શરૂઆત કરવાની આ એને ખાલી એક લીટી લખવાની કેટલી લીટી લખવાની છે પહેલા એક લીટી આ લખવાની છે કે આપણને અભિકોણની બે જોડીઓ મળે છે ખૂણો AOC અને ખૂણો BOD અને ખૂણો AOD બરાબર ખૂણો BOC આ રીતે લખશું ક્લિયર મેં તમને એમ કીધું કે આ લખવાનું નથી એથી શરૂઆત કરવાની છે બરાબર છે એથી શરૂઆત કરીશું આપણે સાબિત કરવાનું છે તો આ સાબિત કરવાનું છે તો આ શું થઈ જશે આપણે સાબિત કરવું છે એટલે આનો મતલબ થઈ જશે આપણું સાધ્ય શું થઈ જશે સાધ્ય થઈ જશે નેક્સ્ટ કિરણ OA અને રેખા CD પર આવેલ છે બરાબર છે કિરણ OA છે એ રેખા CD પર આવેલ છે જો કિરણ OA રેખા CD પર આવેલ છે તેથી શું થાય ખૂણો AOC પ્લસ ખૂણો AOD બરાબર 180 અંશ રેખિક જોડની પૂર્વધારણા નંબર પરથી બરાબર છે આપણે આ રેખિક જોડ બનશે આ બંને બરાબર છે આ રેખિક જોડ બન્યા એટલે બંનેનો સરવાળો કેટલો થઈ જાય 180 અંશ થઈ જશે ક્લિયર જોઈએ ત્યારબાદ નેક્સ્ટ કે અહીંયા આપણને શું છે ખૂણો AOC પ્લસ ખૂણો AOD બરાબર ખૂણો AOD પ્લસ ખૂણો BOD તેથી શું થશે તેના પરથી તારણ મળે કે ખૂણો AOC બરાબર ખૂણો BOD થાય છે બરાબર છે ચાલો જોઈએ જ્યાં સમીકરણ નંબર 1 મળ્યું આના પરથી હજી બીજું સમીકરણ મળશે અહીંયા સમીકરણ લખ્યું નથી ચાલો હું તમને બતાવું છું બરાબર છે ચાલો જોઈએ તો ખૂણો બીજું અહીંયા શું થશે કે અહીંયા આપણે કિરણ બીજું મળશે બરાબર છે આ કિરણ OB છે એ રેખા CD પર જ આવેલું છે તેથી શું થાય ખૂણો BOC બરાબર છે નહીતર આપણે લખવું હોય તો લખી શકાય અથવા તો લખાય કે કિરણ AB પર આ કિરણ OD આવેલું છે જોઈએ આપણે આગળ શું આપ્યું છે AOD અને AOD BOD ઓકે એ લોકો આ ફોર્મેટની અંદર આપેલું છે આપણને સમજી લઈએ કે એક CD છે તેના પર કિરણ OA આપેલ છે એક રેખા AB છે તેના પર કિરણ કયું આપેલું છે આપણને OD કિરણ આપેલું છે ચાલો તો ખૂણો AOC પ્લસ ખૂણો AOD બરાબર 180 અંશ એ સિવાય લખવાનું આપણે કે કિરણ કયું તો કિરણ આવશે OD તો કિરણ OD રેખા AB પર આવેલ છે ક્યાં આવેલ છે રેખા AB પર આવેલ છે તેનાથી શું થશે કે ખૂણો AOD પ્લસ BOD ખૂણો AOD પ્લસ ખૂણો BOD બરાબર 180 અંશ કારણ શું છે રેખિક જોડની પૂર્વ ધારણા પરથી બરાબર છે આ બનશે સમીકરણ નંબર 2 હવે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી ખબર પડે બંનેની જુઓ જમણી બાજુ કેવી છે સરખી છે જમણી બાજુ કેવી સરખી છે એટલે ડાબી પણ સરખી થશે ચાલો તો જોઈએ કે સમીકરણ અહીંયા લખશું સમીકરણ 1 અને 2 પરથી ક્લિયર તો AOC બરાબર AOD બરાબર AOD બરાબર BOD કેમ કે ખૂણો AOC પ્લસ ખૂણો AOD બરાબર ખૂણો AOD પ્લસ ખૂણો BOD બંને બાજુથી ખૂણો AOD OD દૂર થઈ જશે વધશે ખૂણો AOC બરાબર ખૂણો BOD જે આપણે શું કરવું હતું સાબિત કરવું હતું તો તેવી જ રીતે આપણે નીચેનું બીજું છે તે બીજું પણ સાબિત કરી શકાય છે ક્લિયર અહીંયા તમારે અભિકોણોની જોડ સાબિત કરવી હોય તો એ માટેની શોર્ટકટ આપું છું અરે રે એ બી શું અરે રે તો અભિકોણ સાબિત કરવા માટે તમારે બંને રેખિક કોણ કેવા સાબિત કરવા પડે સમાન છે તેવું સાબિત કરવું પડે રેખિક જોડની જોડ
બનાવવી પડે બરાબર છે. જો અહીંયા રૈખિક જોડની પૂર્વધારણા 1 રૈખિક જોડની પૂર્વધારણા બરાબર છે. ચલો એ પહેલું સમીકરણ બીજું સમીકરણ બંનેની અંદર મળી ગયા રૈખિક જોડ. જોઈએ ત્યારબાદ નેક્સ્ટ 30મો સવાલ. ખૂણો PQR બરાબર 100 ડિગ્રી PQ અને R એ O કેન્દ્ર વાળા વર્તુળ પરના બિંદુઓ છે તો ખૂણો OPR શોધો. ચાલો જોઈએ કે ખૂણો POR બરાબર શું થાય 2 ખૂણો PQR. કારણ કે આપણે એવું નક્કી છે ને આપણને એટલી ખબર છે કે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એના કોઈ પણ અર્ધતલમાં આવેલો ને તેની કરતા કેવો હોય બમણો જ હોય. કેવો હોય બમણો જ હોય છે બરાબર છે. ચાલો તો વિપરીત કોણ આ બનશે વિપરીત કોણ POR. કયો છે આપણો છે વિપરીત કોણ. વિપરીત કોણ બરાબર 2 ખૂણો PQR. તો PQR નું માપ તો 100 ડિગ્રી છે તો તેથી વિપરીત કોણ ખૂણો POR બરાબર 2 ગુણ્યા 100 બરાબર 200 અંશ. હવે જોઈએ આપણે આગળ તેથી શું છે ખૂણો POR પ્લસ ખૂણો વિપરીત કોણ POR બંને ખૂણા જો આ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય આ ઉપરનો ખૂણો અને નીચેનો ખૂણો બેનો સરવાળો થઈ જાય 360 કારણ કે કેન્દ્ર આગળ બનેલા બંને ખૂણાઓ છે. એ બે ખૂણાનો એકદમ સરવાળો કરો તમે બરાબર છે. એક જ બિંદુ આગળ કેન્દ્ર પાસે બે જ ખૂણા બને તો બે ખૂણાનો સરવાળો કેટલો થાય 360 અંશ થાય. એના પરથી આપણે લખ્યું 360 અંશ. તેથી ખૂણો POR પ્લસ 200 ડિગ્રી બરાબર 360 અંશ. 200 ડિગ્રી સામે વહી જશે તો વધશે કેટલા 180 અંશ. સોરી. તેથી ખૂણો POR બરાબર 160 અંશ. ત્રિકોણ OPR માં ખૂણો OPR પ્લસ ખૂણો ORP પ્લસ ખૂણો POR બરાબર 180 અંશ. ક્લિયર છે. ચાલો જોઈએ આગળ. તેથી ખૂણો OPR પ્લસ ખૂણો OPR પ્લસ 160 અંશ બરાબર 180 અંશ. અહીંયા ઘણા ડાઉટ હશે બા શું કર્યું અહીંયા નિયમ વાપરો ને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ. આ બંને ખૂણા સરખા થાય કઈ રીતે જો OP અને OR બંને ત્રિજ્યા છે. ત્રિજ્યા બંને સમાન તો સમદ્વિ બાજુ ત્રિકોણમાં સામસામેના ખૂણા કેવા હોય સરખા હોય તો ખૂણો OPR અને ખૂણો ORP સમાન થાય. કયા કયા ખૂણા ખૂણો OPR બરાબર ખૂણો ORP આ બંને ખૂણા સમાન થાય. એના બદલે શું કર્યું OPR એમનું એમ રાખ્યું અને ORP ની જગ્યાએ શું લખ્યું OPR લખ્યું. દેખાણું દેખાણું ભાઈ. ચલો ખૂણો OPR પ્લસ ખૂણો OPR પ્લસ 160 અંશ. કારણ કે POR ની વેલ્યુ આપણે અહીંયા 160 અંશ મેળવી છે 160 મૂક્યા 160 સામે જાય એટલે ખૂણો OPR પ્લસ ખૂણો OPR 2 OPR થાય. 2 OPR બરાબર 20 તો 1 OPR બરાબર 10 ડિગ્રી. ધીસ ઇઝ અવર આન્સર ડી. સમજમાં આવતું છે? થોડુંક સમજતા રહેજો કેમ કે આ છે ભૂમિતિ. એવું છે ભૂમિતિ. ભૂમિતિમાં હે ને આટા મુકાઈ જાય ઘણી વાર અઘરું પડે ભાઈ બધાને અઘરું પડે પણ આપણે એકદમ સીધું ને સરળ સમજવાનું છે બહુ હાર્ડ એન્ડ ફાસ્ટ નહીં બરાબર છે મજાથી સમજવાનું. ચલો જોઈએ નેક્સ્ટ અથવાનો 30મો દાખલો બરાબર. ખૂણો ABC બરાબર ખૂણો ABC બરાબર 69. ખૂણો ACB ખૂણો ACB બરાબર 31 અંશ. તો ખૂણો BDC શોધો. અહીંયાથી આપણને એટલી જ ખબર પડે કે ત્રિકોણ ABC માં ખૂણો ત્રિકોણ ABC જોજો ત્રિકોણ ABC જ વાત થાય છે અત્યારે માં શું છે આપણને કે ખૂણો ABC પ્લસ ખૂણો ACB પ્લસ ખૂણો BAC ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ. શું છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ. તેથી 69 પ્લસ 31 પ્લસ ખૂણો BAC બરાબર 180 અંશ. આનો સરવાળો થઈ જાય 100 અંશ પ્લસ ખૂણો BOC બરાબર 180 તો ભાઈ આવે ડાબીથી જમણી બાજુ તો 180 માંથી 100 જાય એટલે વધે 80 અંશ. તેથી શું થાય હવે આપણી પાસે એક નિયમ છે ત્રિકોણ છે એમાં દોરેલું છે બરાબર છે. શું છે એકદમ વર્તુળ દોરેલું છે તો વચ્ચેનું કેન્દ્ર હોય તો વર્તુળના એક જ અર્ધતલમાં આવેલા એક જ રેખા પરથી તમે જેટલા પણ ત્રિકોણ દોરો ને એ બધા ત્રિકોણના બંનેના ખૂણા કેવા થાય સરખા બરાબર છે. જો આ બે એન્ડ છે આ જીવા છે અહીંથી હજી એક હું આમ દોર નાખીશ ને તેથી આ ત્રિકોણ દોરીશ ને તેથી આ ત્રિકોણ દોરીશ ને કદાચ અહીંથી હું આવો નાનો ત્રિકોણ દોરીશ ને આ બધા ખૂણાના માપ કેવા થાય સરખા. જીવા એકની એક જ રહેવી જોઈએ કે ઉપરના અર્ધતલમાં બધા ત્રિકોણ દોરો તોય સરખા થાય કે નીચેના અર્ધતલમાં દોરો ને તો બધા ત્રિકોણ કેવા થાય એક જ સરખા થાય. આ ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે અહીંથી અહીંયા દોર્યા હોય ને આ બે ત્રિકોણ દોર્યા હોય તો આ બે ત્રિકોણના ખૂણા કેવા હોય હંમેશા સરખા જ બને.
આ ધ્યાન રાખવાનું, બરાબર છે. અહીં આપણે પ્રમેયોના યુઝ કરીએ છીએ. પ્રમેય આપણે ચેપ્ટર નંબર 9 વર્તુળ વાળું છે તેને યુઝ કરીએ છીએ, બરાબર. ચાલો, તો તેથી ખૂણો BDC બરાબર ખૂણો BAC. કીધું ખૂણો BDC અને ખૂણો BAC બંને સરખા થાય તો આપણને 80 મળતો હોય તો આપણને કેટલો મળે? 80 ડિગ્રી જ મળે. ક્લિયર? ત્યારબાદ નેક્સ્ટ 31મો સવાલ. સમાંતર સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. એ આપણી સાબિતી શરૂ થઈ જાય છે અત્યારે, બરાબર છે. ચાલો, ખાસ ધ્યાન રાખજો. આની અંદર આ સવાલ તમારી માટે મોસ્ટ આઈએમપી છે. આના પરથી કા દાખલો આવશે કે આવડું આવશે, બરાબર છે. આઈએમપી. ઓકે, પછી કેટાની છે બે આઈપી નોટ આઈએમપી. હાલો, સાબિતી. ધારો કે એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એસી તેનો વિકર્ણ છે. એસી શું છે? તેનો વિકર્ણ છે. અવલોકન કરો કે વિકર્ણ સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી ને બે ત્રિકોણ, અહીંયા આવશે ત્રિકોણની સાઈન, અહીંયા આવશે ત્રિકોણ, બે ત્રિકોણ, બરાબર છે. એક ત્રિકોણ છે આપણો એબીસી અને બીજો ત્રિકોણ છે સીડીએ. બીજો ત્રિકોણ કયો છે? સીડીએ. ત્રિકોણ સીડીએ માં વિભાજિત કરે. ક્લિયર? આપણે આ ત્રિકોણો એકરૂપ છે તેમ સાબિત કરીશું. શું સાબિત કરીશું? એકરૂપ સાબિત કરીશું. તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીએ માં નોંધો કે બીસી સમાંતર એડી, બીસી સમાંતર એડી અને એસી તેમની છેદિકા છે. એસી શું છે? એસી તેમની છેદિકા છે. તો આથી ખૂણો BCA બરાબર ખૂણો DAC યુગ્મ કોણોની જોડ છે. કેવા? યુગ્મ કોણો. ખૂણો BCA, ખૂણો BCA, ખૂણો BCA અને ખૂણો DAC. BCA અને DAC બંને યુગ્મ કોણોની જોડ છે. એની સિવાય AB સમાંતર CD શું છે? AB સમાંતર DC છે, બરાબર છે. ચાલો, અને તેની છેદિકા AC છે. તેથી અહીંયા યુગ્મ કોણોની જોડ કઈ મળશે આપણને? BAC અને DCA. આ બંને યુગ્મ કોણોની જોડ મળવાની છે. ક્લિયર? અને AC બરાબર CA સામાન્ય બાજુ છે. AC અને CA સામાન્ય બાજુ છે. અહીંયા આપણે ખૂણો જોયો. શું જોયું? યુગ્મ કોણોમાં જોયું આપણે. આ ખૂણો થઈ ગયો, આ પણ થઈ ગયો ખૂણો. તો ખૂણો ખૂણો અને અહીંયા એવું બાજુ, અહીંયા થઈ ગયું ખૂબા. તો ખૂબા અથવા તો ખૂબા ખૂ, બરાબર છે. બંને એક જ શરત છે, બરાબર. ખૂબા ખૂ કયો કે બાખુબા, સોરી, ખૂબા ખૂ અથવા ખૂબા. તો એ શરત મુજબ આ બંને ત્રિકોણો કેવા થશે? એકરૂપ થશે. કેવા થશે? અહીંયા સાઈન આવશે એકરૂપતાની. કઈ સાઈન આવશે? એકરૂપતાની. ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ સીડીએ. ક્લિયર? ચલો જોઈએ નેક્સ્ટ. આ રીતે શું થયું? બંને ત્રિકોણો કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. આ થઈ ગયા આપણી સાબિતી પૂરી. ક્લિયર? જોઈએ નેક્સ્ટ. એક ત્રિકોણની પરિમિતિ 32 સેન્ટીમીટર અને બે બાજુ 8 સેન્ટીમીટર 11 સેન્ટીમીટર હોય તો હેરોનના સૂત્રની મદદથી તેનું ક્ષેત્રફળ શોધો. તો હેરોનના સૂત્રની મદદથી આપણે હેરોનનું સૂત્ર તો જાણીએ છીએ કે પેલા ત્રિકોણની પરિમિતિ કેટલી આપી? 32 સેન્ટીમીટર. આપણને અહીંયા બે જ બાજુ આપી છે. આપણે સૌપ્રથમ કામ શું કરવું પડે? ત્રીજી બાજુ શોધવી પડે. ચાલો, A બરાબર 8 સેન્ટીમીટર, B બરાબર 11 સેન્ટીમીટર, ત્રીજી બાજુ C બરાબર 32 સેન્ટીમીટર માઇનસ પેલી બંને બાજુ બાદ કરી દેવાની 8 અને 11. તો 8 અને 11 નો સરવાળો થઈ જશે 19, બરાબર છે. ચાલો, તો 32 માંથી 19 જાય તો વધશે 13 સેન્ટીમીટર. અહીં 2S બરાબર 32, કારણ કે આ ત્રિકોણની અર્ધ પરિમિતિ શોધવાની હોય એટલે S બરાબર શું થઈ જાય? 16 સેન્ટીમીટર. આપણો પહેલા S - 1 ગોતવું પડે તો 16 - 8 એટલે 8, S - B 16 - 11 એટલે 5, S - C 16 - 13 એટલે 3. ક્લિયર? ડાયરેક્ટ સૂત્રમાં મૂકી દઈએ. જોઈએ, આથી ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં S ગુણ્યા S - A ગુણ્યા S - B ગુણ્યા S - C. તો S આપણો અર્ધ પરિમિતિ 16, S - A 8, S - B 5, S - C 3. ઓકે, ચાલો જો 16 આપણે આનું સાદુરૂપ સમજીએ. વર્ગમૂળમાં 2 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 5 ગુણ્યા 3. જો 3 સિંગલ છે, 5 સિંગલ છે, 2 સિંગલ છે, 8 ગુણ્યા 8 ડબલ છે, એટલા માટે 12 કાઢી લીધો એટલે વર્ગમૂળની અંદર 8 ગુણ્યા 8 હતું એમાંથી 1 બહાર આવી ગયો એટલે વધ્યા કેટલા? 8. તો બાકી અંદર કોઈનું વર્ગમૂળ નીકળી શકે તેમ છે નહીં. તો 5 તેરી 15 દુ 30. તો 8 વર્ગમૂળ 30 સેન્ટીમીટર સ્ક્વેર. આ રીતે જવાબ આવશે.
ક્લિયર? જોઈએ ત્યારબાદ આપણે આગળ નેક્સ્ટ 33મો. એક ગોળાકાર દવાની કેપ્સ્યુલનો વ્યાસ 3.5 મીમી છે, તો આ કેપ્સ્યુલને સંપૂર્ણ રીતે ભરવા કેટલી દવાની જરૂર પડે? તો જો ભાઈ, કેપ્સ્યુલને અંદરથી ભરવું હોય, દવાની જરૂર પડે, એટલા માટે આપણે શું શોધવું પડે? ગોળાનું ઘનફળ શોધવું પડે. તો ઘનફળ શોધવા માટે આપણે વ્યાસ આપ્યો. પહેલા તો વ્યાસને આપણે ત્રિજ્યામાં ફેરવીએ. તો r બરાબર d/2 3.5 ના છેદમાં 2 35 ના છેદમાં 20 મીમી. દવાની જરૂર બરાબર ગોળાનું ઘનફળ બરાબર 4 ના છેદમાં 3 પાયાનો ઘન. તો 4 ના છેદમાં 3 4 ના છેદમાં 3 પાયની જગ્યાએ 22 ના છેદમાં 3 અને r ઘનની જગ્યાએ શું મૂકવાનું? 35 ના છેદમાં 20 35 ના છેદમાં 20 35 ના. ક્લિયર છે? ચાલો અહીં આપણે હવે અંશ છેદ ઉડાડવાનું કામ કરવાનું છે. સૌથી જબરદસ્ત કામ છે એ જોતા જઈએ. 5 ચોક 20 5 ચોક 20 5 ચોક 7 પંચા 35 7 પંચા 35 7 પંચા 35 1 5 1 5 5 ઉડી ગયા. એ સિવાય અહીંથી 4 ઉડ્યા, અહીંયાથી પણ 4 ઉડી જાય. સાથે સાથે 11 દુ 22 2 દુ 4 2 2 ઉડી ગયા. ક્લિયર છે? હજી 1 7 1 7 અહીંયાથી ઉડે. હવે જે કઈ વધ્યું છે તે બતાવું છું. જોજો 11 વધ્યા, 7 વધ્યા, 7 વધ્યા. 11 ગુણ્યા 7 ગુણ્યા 7 છેદમાં વધ્યા 3 2 4 3 2 4. હવે આ બધાનો કરી નાખવાનો ગુણાકાર. 11 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે 49 49 ગુણ્યા 11 કરશો એટલે 9 4 9 13 3 વધી 1 5. બરાબર છે? તો 539 ના છેદમાં બરાબર 4 દુ 8 8 તેરી 24. તો 539 ભાગ્યા 24 કરશો તો તમારો જવાબ આવે 22.46 મીમી ક્યુબ. કેટલો હશે? મીમી ક્યુબ. કારણ કે અહીંયા શું આપ્યું છે? ઘનફળ. ખાસ ધ્યાન રાખજો. બરાબર છે? આ ભાગાકાર કરવાનો છે એટલું. જોઈએ નેક્સ્ટ. અથવાનો 33મો. જો એક જોકરની ટોપી શંકુ આકારની છે ભાઈ. જોકર કે ટોપી શંકુ કે જોકર કે ટોપી શંકુ કે, તો તેના પાયાની ત્રિજ્યા 7 સેન્ટીમીટર અને ઊંચાઈ 24 સેન્ટીમીટર છે. આવી 10 ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધો. તો શંકુ આકારની ટોપી માટે ત્રિજ્યા અહીંયા r બરાબર 7 સેન્ટીમીટર, ઊંચાઈ h બરાબર 24 સેન્ટીમીટર. તો અહીંયાથી આપણે જ્યારે શંકુ આકારની વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધવું હોય ત્યારે આપણને ત્રાસી ઊંચાઈની ખબર હોવી જોઈએ. કઈ ઊંચાઈ કીધી મેં તમને? ત્રાસી ઊંચાઈ. કેવી ઊંચાઈ કીધી? ત્રાસી ઊંચાઈ. ત્રાસી ઊંચાઈ એટલે આપણે કહેવાય છે L. શું કહેવાય? L = વર્ગમૂળમાં h² + r². વર્ગમૂળમાં 24 નો વર્ગ પ્લસ 7 નો વર્ગ વર્ગમૂળમાં 24 નો વર્ગ 576 પ્લસ 7 નો વર્ગ 49 બેનો સરવાળો 625 બરાબર 25 સેન્ટીમીટર. તો ત્રાસી ઊંચાઈ આપણને L બરાબર મળે છે ભાઈ કેટલી? 25 સેન્ટીમીટર. હવે આપણો દાખલો આગળ વધશે. શંકુ આકારની ટોપી બનાવવા માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ એટલે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ RL. કેટલું આવશે? પાઈ RL. ઘણા r આ રીતે લખે છે, ઘણા r આ રીતે લખે. બંને ચાલશે. બરાબર? 22/7 ગુણ્યા 7 ગુણ્યા 25. 7 7 ઉડી જાય. 25 ગુણ્યા 22 એટલે 550 સેમી સ્ક્વેર. તો એક ટોપી બનાવવા 550 સેમી સ્ક્વેર. તો 10 ટોપી બનાવવા માટે 550 ગુણ્યા 10 એટલે 5500 સેમી સ્ક્વેર. ક્લિયર? તો 10 ટોપી બનાવવા માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ બરાબર 5500 સેમી સ્ક્વેર થાય. નેક્સ્ટ 34મો સવાલ. એક ગોળાની વક્ર સપાટીનું હલ્લો સપાટી નથી હા, અહીં આવશે વક્ર સપાટી. વક્ર સપાટી. કેવી સપાટી કીધી મેં તમને ભઈલા હવ? હાય, હાઉ આર યુ? કેમ છો? મજામાં છો? દાખલા ગણવાની મજા આવે છે? મજા આવે છે ને? ટેન્શન ના લેતા હો. આપણે આખું પેપર પૂરું કરીને જવાનું છે 80 માર્ક્સનું ફટાફટ. હમ તો પેપર ખતમ કરકે જાએંગે તબ તક आपका साथ नहीं छोड़ेंगे और आप भी वीडियो एंड तक देखना जरूरी. एंड तक देखे बिना नहीं जाएंगे. शायद भूख लग जाए तो थोड़ी भूख लगने दीजिए क्योंकि ज्यादा भूख लगने से ज्यादा मजा आता है खाना खाने. उसी तरीके से. बराबर છે? ચાલો તો ટેન્શન ના લ્યો, મજા આવશે. આપણે નાની નાની વાતો કરે કરતા રહીશું.
એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેમી સ્ક્વેર હોય તો તેનું ઘનફળ શોધો. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr સ્ક્વેર. તેથી 154 સેમી સ્ક્વેર બરાબર 4 ગુણ્યા 22/7 ગુણ્યા r સ્ક્વેર. તો r સ્ક્વેર અહીંયા ને અહીંયા રહેશે, બાકીનું સામે જશે તો 7 છેદના અંશમાં જશે, 4 અંશમાં છેદમાં આવશે ને 22 છેદમાં આવશે. બરાબર છે. ચાલો તો જોઈએ આપણે, એકદમ ઈઝી વસ્તુ છે. 154 એટલે યાદ રાખી લો, 22 + 154. હું આવું 8મા 7મા વાળા છોકરાને શીખવાડ દઉં. તમે કદાચ ના જોયું હોય, પહેલી વખત મારી પાસે ભણતા હોય તો ટેન્શન ના લ્યો. હું તમને એક વાત કહી દઉં, યાદ રાખી લ્યો. 154 બરાબર 22 સત્તા અથવા તો 11 ગુણ્યા 14. 154 બરાબર આ બે વસ્તુ મગજમાં હે ને, ફિટ કરી દેવાની. બરાબર છે. તો જોઈએ 7 ગુણ્યા 7 49, 49 ના 4/4 સેમી સ્ક્વેર, વર્ગમૂળ કાઢો 49 નું વર્ગમૂળ 7, r નું થઈ જાય 2. બરાબર છે. તો 7/2, તો r બરાબર 3.5 સેન્ટીમીટર. ચાલો આગળ જોઈએ આપણે કે શું કીધું કે તો તેનું ઘનફળ શોધો. તો દાખલો અહીંયા અધૂરો છે થોડોક, દાખલો હું તમને કરી દઉં પૂરો. બરાબર છે. ચાલો ગણીએ આપણે. ગોળાનું ઘનફળ, ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ r નો ઘન. તો 4/3 ગુણ્યા પાઈ એટલે 22/7. r એટલે 7/2 લખાય ભાઈ, મને એટલી ખબર પડે. 7/2 ગુણ્યા 7/2 ગુણ્યા 7/2. અહીંયા આપણે 1 1 7 અહીંથી ઉડાડીએ, 11 દુ 22 અહીંથી ઉડાડીએ એટલે 2 ઉડી ગયા. એ સિવાય 2 દુ 4 ઉડી ગયા. વિધા કેટલા? 7 ગુણ્યા 7 49 ગુણ્યા 11 એટલે હમણાં જ કર્યા હતા આપણે 539/3. 3 વડે ભાગવાનું. બરાબર છે. ચાલો તો જોઈએ. 3 એકા 3 વૈધા 2 તો આવશે અહીંયા 7 તેરી 21. 23 માંથી 2 જશે, 21 જશે એટલે વધશે 2. અહીંયા આવશે 9, કેમ કે 3 9 તેરી 27 વધશે 2. 2 0 તો 20/3 પોઈન્ટ 6 તેરી 18 એટલે 169.67 સેન્ટીમીટર ક્યુબ. એટલું આવશે સેન્ટીમીટર ક્યુબ. આ ગોળાનું ઘનફળ થઈ ગયું. એનું ઘનફળ થઈ ગયું છે, ગોળાનું ઘનફળ થઈ ગયું છે. ધીસ ઇઝ યોર જવાબ. ક્લિયર? આપણે અહીંયા ફક્ત ત્રિજ્યા સુધી દાખલો ગણ્યો તો, આગળ અહીંયા દાખલો ગોળાના ઘનફળ શોધવાય દાખલો પૂરો થાય. પરીક્ષામાં આ રીતે આધા અધૂરા દાખલા ગણીને આવતા નહીં રહેને કા. आधा अधूरा गिना तो मार्क्स मिलेगा आधा अधूरा. बाद में बोला कि सर मैंने तो 80 मार्क्स का लिखा था, मार्क्स तो है 70. क्यों? क्योंकि कभी कभी आप त्रिज्या गोत कर अटक जाते हो. त्रिज्या मेळवीने તમે અટકી જાઓ છો. ત્રિજ્યા ગોતી લીધા પછી આપણને આગળ કીધું છે ઘનફળ શોધવાનું, તો ઘનફળ પણ શોધી લેવાનું. ક્લિયર? એ આગળ જોઈએ. વિભાગ ડી મોસ્ટ આઈએમપી વિભાગ કહેવાય. દરેક પ્રશ્નના 4 ગુણ એટલે 35 થી 39 નંબરના સવાલો. એટલે કયા કયા સવાલ થયા? 36મો, 37મો, 38મો અને 39મો. 5 સવાલ, એકના 4 ગુણ, 5 ગુણ્યા 4 ટોટલ 20 ગુણનો સેક્શન ડી. કેટલા ગુણનો? 20 ગુણ રોકડા લેવાનો સેક્શન કહેવાય. ચાલો જોઈએ 35મો સવાલ. વિસ્તરણ કરો. x + 2 આખાનો વર્ગ, આનું વિસ્તરણ કરવાનું છે. આયા તમને યાદ આવવું જોઈએ શું? નિત્ય ઉઠીને પ્રભુ ભજન કરો. એની જેમ નિત્ય સમ યાદ આવવું જોઈએ. શું યાદ આવવું જોઈએ? નિત્ય સમ. એટલે કે કહેવાય a + b આખાનો વર્ગ બરાબર એનો વર્ગ + 2ab + b નો વર્ગ. a + b આખાનો વર્ગ બરાબર a² + 2ab + b². a + b આખાનો વર્ગ બરાબર a² + 2ab + b નો વર્ગ. નિત્ય સમ એટલે કે નિત્ય ઉઠીને યાદ આવે તેવો નિત્ય સમ. જોઈએ ચાલો. તો x + 2 આખાનો વર્ગ બરાબર x નો વર્ગ + 2ab એટલે કે x નું x, 2 ના 2 બેઠા + 2 નો વર્ગ. તો x નો વર્ગ 2 દુ 4, 4x + 4. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે નું ભાઈ, નિશાનીનું ધ્યાન રાખવાનું છે. ક્લિયર? જોઈએ 35 માંનો બીજો સવાલ છે 3a + 4b આખાનો ઘન. અહીંયા શું છે? આપણે
આપેલ પદાવલીને x + y ના ઘન સાથે સરખાવતા તો x + y ના ઘન એટલે આ પણ નિત્ય સમ જ છે કે નિત્ય ઉઠીને યાદ કરવાના આ ધોરણ 9 ના નિત્ય સમો છે. આપણે એનો શોર્ટ્સ આવશે મસ્તીનો શોર્ટ્સ જોજો નિત્ય સમનો ખાસ બરાબર છે. ચાલો તો જોઈએ x + y આખાનો ઘન બરાબર x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ 3xy કૌંસમાં x + y બરાબર છે. સોરી 3x² + y². ક્લિયર થાય છે? સોરી xy આવશે એમ સ્ક્વેર નહીં કરવા તો આગળ બીજામાં આવે બરાબર. x + y આખાનો ઘન બરાબર x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ 3xy કૌંસમાં x + y. ક્લિયર? તેથી નિત્યસમ 6 નો ઉપયોગ કરતા જો આ નિત્યસમ નંબર કયો છે આપણો 6 નંબરનો છે. કેટલા નંબરનો? 6 નંબરનો છે. 3a + 4b આખાનો ઘન તો 3a નો ઘન પ્લસ 4b નો ઘન પ્લસ 3 × 3a 4b × 3a + 4b. ક્લિયર? ચલો નિત્યસમ જેવું થઈ ગયું કે x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ 3xy કૌંસમાં x + y. લાગી ગયું પાટિયું બેઠું? આ સાહેબ લાગી ગયો. હવે આનું સાદુરૂપ આપવાનું છે. શું આપવાનું છે? આનું સાદુરૂપ આપવાનું છે. ક્લિયર? તો સાદુરૂપ આપીએ 3 નો ઘન 27 a નો ઘન a નો ઘન 4 નો ઘન 64 b નો ઘન b નો ઘન પ્લસ હવે જોવાનું છે ખાસ ધ્યાન અહીંથી અહીંયાથી આ લોકોએ ઘણું બધું ડાયરેક્ટ સાદુરૂપ આપ્યું છે. આપણે ડાયરેક્ટ સાદુરૂપ નથી રાખવું બરાબર છે. ચલો આ સ્ટેપ પરથી સાદુરૂપ હું આપું છું. આ સ્ટેપ લાસ્ટ સ્ટેપ છે. 3 નો ઘન એટલે 3 તેરી 9 તેરી 27 a નો ઘન પ્લસ 4 નો ઘન એટલે 64 b નો ઘન પ્લસ 3 તેરી 9 9 ચોક 36 તો 36 ab કૌંસની અંદર આવશે 3a + 4b નોટ મોરબી. ઓકે બરાબર. તો 27 a નો ઘન પ્લસ 64 b નો ઘન પ્લસ 36 ab નો ગુણાકાર 3 a સાથે થાય 36 તેરી 108 a નો a ગુણ્યા a એટલે a² b ના b બેઠા પ્લસ 36 ચોક 144 ab². બસ હવે આ જવાબ બન્યો બરાબર છે. આ બંનેનું સાદુરૂપ આપીને અહીંયા ડાયરેક્ટ આપ્યું હતું. મેં તમને અહીંયા એક સ્ટેપ બતાવ્યું આ રીતે થશે. ક્લિયર? યાદ રાખજો ખાસ નિત્યસમો. નેક્સ્ટ વાહ વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશનની પીડીએફ ઉપલબ્ધ છે. કિંમત છે 20 રૂપિયા માત્ર. શું છે જોવો બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર ફક્ત 20 રૂપિયામાં છે. બરાબર છે. જૂના પ્રશ્નપત્ર કે ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફ 20 રૂપિયા. ઓલ્ડ ક્વેશ્ચન પેપર WhatsApp પર જોઈએ તો 7046222254 પર. એકમ કસોટી બધા જ વિષયની એકમ કસોટીના સોલ્યુશન સાથે પીડીએફ ઉપલબ્ધ છે 40 રૂપિયામાં. કેટલા રૂપિયામાં? 40 રૂપિયામાં. એ સિવાય આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. આ બધા છે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબ છે, ટ્વિટર છે, ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ છે, ફેસબુક છે. આ બધી જગ્યા પર આપણે અવેલેબલ છે. ક્લિયર? અરે વિદ્યાર્થી મિત્રો જે 36મો સવાલ સાબિત કરો કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે. તો O કેન્દ્ર અને P કેન્દ્ર ધરાવતા બે વર્તુળો સમાન છે. O કેન્દ્ર P કેન્દ્ર વાળા વર્તુળો સમાન છે. ઉપરાંત O કેન્દ્ર વાળા વર્તુળની જીવા AB એ P કેન્દ્ર વાળા વર્તુળની જીવા CD ને સમાન છે. AB સમાન CD છે. હવે જોઈએ ત્રિકોણ OAB અને ત્રિકોણ PCD માં OA બરાબર PC અને OB બરાબર PD સમાન વર્તુળોની ત્રિજ્યાઓ જોજો OA OP PC PD સમાન વર્તુળોની ત્રિજ્યાઓ છે. તો બંને ચારે ચાર ત્રિજ્યાઓ આમ જોઈએ તો સમાન થશે. AB બરાબર CD પક્ષમાં અંદર આપેલું છે કે વર્તુળની સમાન જીવાઓ AB અને CD શું છે? જીવા છે. AB અને CD શું છે? જીવા છે. પક્ષની અંદર આપેલું છે. બા શરત મુજબ જો આ એક બાની શરત, આ બીજી બાની શરત, આ ત્રીજી બાની શરત છે. બાની શરત એટલે અરે બાજુની શરત. શેની શરત? બાજુની શરત. ક્લિયર છે? તો બાબા શરત મુજબ બંને ત્રિકોણ OAB અને ત્રિકોણ PCD એકરૂપ થશે. તેથી ખૂણો AOB બરાબર ખૂણો CPD. કયો ખૂણો? AOB બરાબર CPD. તો આમ સમાન વર્તુળોની સમાન જીવાઓ તેમના કેન્દ્ર આગળ કેમ કે આ ખૂણો O અને ખૂણો P
ક્યાં ખૂણો આંતરે છે? કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે. ક્યાં ખૂણો બનાવે? કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ. ચાલો 37મો સવાલ. સાબિત કરો કે સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય છે. હું તમને લખીને આપી દઉં આઈએમપી. આના ઉપરથી કા દાખલો આવે, કા સાબિતી આવે, કા બંને આવી જાય. પણ આવે ખરું, એમાં બે મત નથી. એમાં બે મત નથી જેની અંદર આને રિલેટેડ દાખલો ન હોય, મતલબ એ પેપર અધૂરું અધૂરું લાગે. આધા અધૂરા. ઓકે નેક્સ્ટ. ત્રિકોણ એબીસી માં એપી લંબ છે, ખૂણો એપીબી બરાબર ખૂણો એપીસી. બંને પાછા કેવા ખૂણા છે? 90 ડિગ્રીના છે. તો ત્રિકોણ એપીબી માં અને ત્રિકોણ એપીસી માં ખૂણો એપીબી બરાબર ખૂણો એપીસી બરાબર 90 અંશ. આ શું થઈ ગયું આપણું? ખૂણો થઈ ગયો. એ સિવાય પક્ષની અંદર આપ્યું, બંને બાજુઓ કેવી છે? સમાન છે. આ પક્ષની અંદર આપણને આપેલું છે. તો નેક્સ્ટ. એપી બરાબર એપી, તો આ શું થઈ ગઈ? આપણી સામાન્ય બાજુ થઈ ગઈ. કઈ થઈ ગઈ? સામાન્ય બાજુ થઈ ગઈ. જો આગળ જોઈએ તો આપણે આ ખૂણો થઈ ગયો એબી અને એસી આપણી માટે શું થઈ જાય? કર્ણ થઈ જાય. શું થઈ જાય? કર્ણ થઈ જાય. આ ખૂણા થઈ જાય તો ખૂણો કેવો છે? કાટખૂણો છે. કેવો છે? કાટખૂણો છે. ક્લિયર? તો કાટખૂણો, કર્ણ અને બાજુ. તો કાકબા મુજબ ત્રિકોણ એપીબી એકરૂપ ત્રિકોણ એપીસી. અને એકરૂપતાની શરત કહેવાય. એકરૂપતાની કઈ? એકરૂપતાની. ત્યારબાદ ખૂણો એબીપી બરાબર છે. આના પરથી લખાય કે એબીપી બરાબર ખૂણો એસીપી. એના પરથી શું લખી શકાય? ખૂણો બી બરાબર ખૂણો સી થાય તો સામસામેના ખૂણા કેવા થઈ ગયા? સમાન થઈ ગયા છે. મેં સીપીસીટી લખ્યું. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ સીપીસીટી? corresponding parts of congruent triangles. શું છે? corresponding parts of congruent triangles. ક્લિયર? ચાલો આની અંદર કોઈ ડાઉટ છે? સીપીસીટી એટલે શું થાય? corresponding parts of, ગુજરાતી શું થાય? એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો સમાન હોય. એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો સમાન હોય તેના ઉપરથી. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ અથવાનો 37મો. એડી અને બીસી રેખાખંડ એબી પરના સમાન લંબ છે. ઓકે. એડી અને બીસી એ રેખાખંડ એબી પરના સમાન લંબ છે. સાબિત કરો કે સીડીએ એબી ને દુભાગે છે. એબી ને શું કરે છે? દુભાગે છે. અહીંયા બે સરખા ભાગ કરે છે. બરાબર છે. ચાલો જોઈએ તો એડી અને બીસી એ રેખાખંડ એબી પરના સમાન લંબ છે. તેથી એડી બરાબર બીસી થાય. પેલી વાત તો એને ખૂણો ઓ એડી બરાબર ખૂણો ઓબીસી આ 90 અંશ થાય. ઓકે. એ સિવાય ત્રિકોણ એડીઓ, ત્રિકોણ એડીઓ અને ત્રિકોણ બીસીઓ આમાં શું થઈ જશે? એડી બરાબર બીસી. આ એક શરત આપણી થઈ ગઈ. બરાબર છે. એ સિવાય ખૂણો એઓડી બરાબર ખૂણો ઓબીસી કારણ કે 90 અંશ. બરાબર છે. આ એક બાજુ થઈ ગઈ, એક ખૂણો થઈ ગયો. હજી એક આપણે જોઈ લઈએ. શું છે? ખૂણો એઓડી બરાબર ખૂણો બીઓસી અભિકોણ. એઓડી અને બીઓસી અભિકોણ. તો કયું શરત જોઈએ? અહીંયા ખૂણો. આગળ જોઈએ. આગળમાં શું આવ્યું? અહીંયા ખૂણો. ને આ શું હતી? એની બાજુ. તો ખૂબા. કઈ શરત? ખૂબા. અથવા તો આ શરતને આપણે કેવી કહેવાય? ખૂબાખૂ શરત પણ કહેવાય. બરાબર છે. ખૂબાખૂ અથવા તો ખૂબા શરત મુજબ બંને ત્રિકોણો કેવા થઈ ગયા છે? એકરૂપ થયા છે. બરાબર. એ એકરૂપતાની નિશાની આવશે. એકરૂપતા. તેથી શું થાય? OA બરાબર OB. સીપીસીટી હમણાં જ કીધું corresponding parts of congruent triangles. તો AB અને CD નું છેદ બિંદુ O છે અને OA બરાબર OB માટે CDA AB ને દુભાગે છે. બરાબર છે. AB અને CD નું મધ્ય બિંદુ છેદ બિંદુ કયું છે? O છે. તો OA બરાબર OB માટે CDA AB ને દુભાગે છે. આ થઈ ગઈ સાબિતી. જોઈએ નેક્સ્ટ 38મો. સાબિત કરો કે વર્તુળની લઘુ ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈપણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા બમણો હોય છે. ખાસ યાદ રાખજો, આઈએમપી સવાલ છે.
આ કદાચ સાબિતી ન પૂછાય, પરંતુ આ દાખલા શેમાં પૂછાશે? ધોરણ 10 માં પૂછાઈ શકે, અથવા તમને આના પરથી એક દાખલો પૂછાય. ક્લિયર? તો ચાલો જોઈએ. પક્ષ વર્તુળનું ચાપ PQ એ કેન્દ્ર આગળ ખૂણો POQ આંતરે છે અને વર્તુળના બાકીના ભાગ પરના બિંદુ A આગળ ખૂણો PAQ આંતરે છે. શું કીધું? વર્તુળનું ચાપ PQ, વર્તુળનું ચાપ PQ એ કેન્દ્ર આગળ, ક્યાં? કેન્દ્ર આગળ ખૂણો POQ આંતરે છે ને વર્તુળના બાકીના ભાગ આગળ કયો ખૂણો આંતરે છે? PAQ. બરાબર છે? ખૂણો આવશે POQ અને ખૂણો PAQ બાકીના ભાગની અંદર. જો પહેલા POQ PAQ આંતરે છે તો શું થાય? ખૂણો POQ બરાબર 2 ખૂણો PAQ સાબિત કરવાનું છે. બરાબર છે? ત્યાં કેન્દ્ર આગળ ખૂણો આંતરો છે, એની કરતા આની કરતા કેન્દ્ર આગળનો ખૂણો કેવો હોય? ડબલ. બરાબર છે? ત્યાં કેન્દ્ર આગળનો ખૂણો કેવો કીધો? ડબલ કીધો છે. જો કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે બાકીના ભાગ આંતરેલા કરતા કેવો હોય? બમણો હોય. કેન્દ્રનો ખૂણો બમણો સાબિત કરવાનો છે. ચાલો જોઈએ સાબિત. ચાપ PQ માટે આકૃતિમાં બતાવ્યા મુજબ 3 વિકલ્પ છે. ચાપ PQ લઘુચાપ હોય, અથવા તો તે અર્ધવર્તુળ હોય, અથવા તો PQ ગુરુચાપ છે. તો એને કેન્દ્ર, આ વચ્ચેની કન્ડિશન યાદ રાખજો ખાસ. ધીસ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. ઓકે, ચાલો. એને કેન્દ્ર O સાથે જોડીને B સુધી લંબાવો. દરેક વિકલ્પમાં ખૂણો BOQ એ ખૂણો BOQ એ ખૂણો AOQ નો બહિષ્કોણ થતો હોવાથી, બરાબર છે? અહીંયા શું આવશે? ખૂણો AOQ નો બહિષ્કોણ. ખૂણો AOQ નો શું થાય? બહિષ્કોણ થશે. ચલો જોઈએ આગળ. તો ખૂણો BOQ બરાબર ખૂણો BOQ બરાબર ખૂણો કયો? OAQ પ્લસ OQA. ત્રિકોણનો બહિષ્કોણ હોય એ ત્રિકોણની અંદરના બંને ખૂણાના સરવાળા બરાબર હોય છે. આવી એક શરત આવે છે 7મા ધોરણમાં ત્રિકોણની અંદર. ચાલો, તો ત્રિકોણ OAQ માં OA બરાબર OQ સાથે સાથે તે શું છે? વર્તુળની ત્રિજ્યાઓ છે. તેથી ખૂણો OAQ બરાબર ખૂણો OAQ બરાબર ખૂણો OQA. કારણ કે શું છે? સમાન ત્રિજ્યાઓ થઈ ગઈ. સમાન ત્રિજ્યાઓ છે તે ત્રિકોણ બને. ત્રિકોણ એટલે સમદ્વિબાજુ ત્રિકોણ, તેની સામેના ખૂણાઓ પણ કેવા થાય? સમાન થાય. તેથી ખૂણો BOQ બરાબર ખૂણો OAQ પ્લસ ખૂણો OAQ. અહીંયા G નહીં આવે, OAQ આવશે. OAQ. તો OAQ પ્લસ OAQ એટલે 2 ખૂણો OAQ. તો તે જ પ્રમાણે ખૂણો BOP બરાબર 2 ખૂણો OAP સાબિત થશે. BOP બરાબર શું સાબિત થશે તમારું? 2 ખૂણો OAP. હવે 1 અને 2 નો સરવાળો કરી લઈએ. 1 અને 2 નો શું કરીએ? સરવાળો. કે જેનાથી આપણને શું મળશે? વર્તુળના કેન્દ્ર આગળનો ખૂણો. ડાબી બાજુ કેન્દ્ર આગળ ખૂણો, જમણી બાજુ બાકીના બે ભાગના ખૂણા. બરાબર છે? બે જો શું મળશે? ખૂણો BOQ પ્લસ ખૂણો BOP બરાબર 2 ખૂણો OAQ પ્લસ 2 ખૂણો OAP. તેથી ખૂણો POQ બરાબર 2 ખૂણો OAQ પ્લસ ખૂણો OAP. OAQ પ્લસ OAP સરવાળો કરશો એટલે આખો ખૂણો મળે તમને PAQ. અને ઓલી બાજુ સરવાળો કર્યો આપણે BOP પ્લસ BOQ, એનાથી મળે આપણને POQ. ક્લિયર? તો તેથી શું થાય? ખૂણો POQ બરાબર 2 ખૂણો PAQ. એક અગત્યનો ગુણધર્મ, અર્ધો વર્તુળમાંનો ખૂણો કાટખૂણો હોય છે. અર્ધવર્તુળમાંનો ખૂણો કેવો હોય? કાટખૂણો. આ જો આ બંને 90 ડિગ્રી. એટલે મને કીધું કે ખાસ યાદ રાખજો. બરાબર છે? ચાલો, આ રીતે આપણો આ પ્રમેય સાબિત થઈ જાય છે. ચાલો જોઈએ નેક્સ્ટ 39મો. એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ 3:5:7 ના પ્રમાણમાં છે. જો તેની પરિમિતિ 300 મીટર હોય તો હેરોનના સૂત્રની મદદથી તેનું ક્ષેત્રફળ શોધો. આપણે ધારી લઈએ, ધારો કે મીટરમાં બાજુઓ છે. આપણે જે બાજુઓ છે ત્રિકોણની તે કેવી છે? 3x 5x અને 7x છે. કઈ કઈ છે? 3x 5x અને 7x છે. આપણે આકૃતિ પરથી કહી શકીએ. બરાબર છે? અહીંયા આકૃતિ આવી જા. આકૃતિ નથી, ચાલો વાંધો નહીં. ચાલો હું બતાવી દઉં આકૃતિ. 3x 5x 7x. ક્લિયર? ચાલો જોઈએ. તો આથી 3x પ્લસ 5x પ્લસ 7x બરાબર 300.
ત્રિકોણની પરિમિતિ આ હંધાઈનો 3 ને 7 3 ને 7 10 ને 5 15 15x બરાબર 300 તો x બરાબર થઈ ગયા આપણા 20 આથી ત્રિકોણની બાજુઓ 3 ગુણ્યા 20 મીટર 5 ગુણ્યા 20 મીટર અને 7 ગુણ્યા 20 મીટર થાય અર્થાત 60 મીટર 100 મીટર અને 140 મીટર થશે બરાબર છે આ ત્રિકોણની થઈ ગઈ બાજુઓ આપણે આગળ ગણીએ કે s બરાબર આપણી પાસે કેટલા 150 મીટર થાય બરાબર છે s બરાબર શું થાય 60 પ્લસ 100 પ્લસ 140 ભાગ્યા અહીંયા આવશે છેદમાં 2 લખવા પડશે કેટલા લખવા પડશે છેદમાં 2 અને એવી નો ખબર પડે તો આપણને ત્રિકોણની પરિમિતિ એ લોકો ડાયરેક્ટ આપી ભાઈ 300 ઓકે તો 2s બરાબર 300 s બરાબર 300 ભાગ્યા 2 એટલે 150 मीटर राजू 150 मीटर होता है भाई कितना होता है भाई 150 मीटर क्लियर છે ચાલો જોઈએ 150 મીટર થઈ ગયું છે અહીંયા આપણે છેદમાં 2 લખવાના ભૂલવાના નથી ઓકે તો લખીશું 2 હવે આપણી પાસે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તો ક્ષેત્રફળ બરાબર હેરોનનું સૂત્ર શું છે વર્ગમૂળમાં s કૌંસમાં s a s b અને s c s બરાબર આપણી પાસે છે 150 મીટર અને abc તો abc આપણી પાસે જોઈએ કે 60 મીટર એટલે મારું a લઈ લીધું 100 મીટર એટલે b કહી દીધું અને 140 મીટર ને કહી દીધું c ઓકે તો મૂકતા જઈએ ચાલો s બરાબર મૂકવાના 150 150 minus 60 150 minus 100 150 minus 140 ક્લિયર છે ચલો છેલ્લે આવું કે +2 કેવું કઈ આવશે ધીસ ઇઝ વધારા આટલું આવશે ક્લિયર છે તો જોતા છીએ આગળ શું થશે અહીંયા તો વર્ગમૂળમાં 150 આનું સાદું રૂપ આપતા જઈએ અહીંયા આવશે વર્ગમૂળની નિશાની પહેલા કઈ નિશાની આવશે વર્ગમૂળની 150 ને 150 બેટા 150 minus 60 એટલે 90 150 minus 100 એટલે 50 અને 150 માંથી 140 એટલે આવશે 10 ક્લિયર ચાલો તો હવે આપણે આનું વર્ગમૂળ કાઢવાની ટ્રાય કરીએ તો જોઈએ સાહેબ પહેલા બધામાંથી 10 10 કોમન કાઢો કે સાહેબ પહેલા 10 આમાંથી 10 10 10 10 ઓકે તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા અહીંયા વધશે 15 એની પછી વધશે 9 એની પછી વધશે 5 ક્લિયર ચાલો તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 આનું શું થઈ ગયું આ બે માંથી નીકળે 10 આ બે માંથી બહાર નીકળે 10 તો 10 ગુણ્યા 10 નીકળ્યા તો વર્ગમૂળમાં હવે જોઈએ તો 15 એમના એમ રહેવા દેવાય ગુણ્યા 9 માંથી છૂટા પાડીએ તો 3 તેરી 9 ને 5 ના 5 બેઠા અહીંયા 15 3 પંચા 15 તો આ 15 વહી આવે 12 એટલે વહી આવે 15 12 તો 15 ગુણ્યા 100 વર્ગમૂળમાં અહીંયા વિધા ખાલી 3 15 ગુણ્યા 100 એટલે થઈ જાય 1500 વર્ગમૂળ 3 મીટર સ્ક્વેર ક્લિયર ચલો શું થઈ ગયું 1500 વર્ગમૂળ 3 મીટર સ્ક્વેર અહીંયા આપણે એક જ જગ્યાએ ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર છે ચાલો કીધું એમ કે આ 2 છે નહીં જો કદાચ તમે આમાંથી લખવા બેઠા હોય તો 2 ન કરતા સાથે સાથે અહીંયા કરી દેજો વર્ગમૂળની નિશાની અને અહીંયા છેદમાં કરી દેજો 2 ક્લિયર ચાલો જોઈએ નેક્સ્ટ અથવાનો ખાસ આઈએમપી સવાલ છે આ દાખલો હું તમને આઈએમપી કહીશ કારણ કે આ તમને 1 માર્ક્સ 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સ જ્યાં મજા આવે ત્યાં પૂછી લેશે હલ્લો રે સાંભળી રહેજો રે શું સાંભળી લેશો સાહેબ શું સાંભળવું કે યુક્લિડની પૂર્વધારણાઓ પરીક્ષામાં પૂછાય છે તો આપણે યુક્લિડની પૂર્વધારણાઓ પાકી કરી લેવી જોઈએ રે કઈ પૂર્વધારણાઓ પાકી કરવી જોઈએ યુક્લિડની પૂર્વધારણાઓ કરી લેવી જોઈએ પાકી કારણ કે પરીક્ષામાં પૂછાય છે અને પૂછાયા પછી નથી આવડતી તો થાય છે દુઃખ લાગે છે તકલીફ અને મનમાં થાય કે આની કરતા તો પાકી કરી હોત તો સારું થાત ચાલો જોઈએ તો યુક્લિડની કોઈ પણ 4 પૂર્વધારણાઓ લખો તો યુક્લિડની આપણે 5 લખી દઈએ ચાલો મુખ્ય 5 જ પૂર્વધારણાઓ છે ને 5 નીચે પ્રમાણે છે બરાબર છે ચાલો પૂર્વધારણા એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય ઓકે આ એની પેટા પૂર્વધારણા છે એ કદાચ ના યાદ રાખો તો કઈ વાંધો છે નહીં પણ આપણે મેન યાદ રાખવાની છે આ પહેલી છે પૂર્વધારણા નંબર 1 ત્યારબાદ પૂર્વધારણા નંબર 2 શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે નોંધ ખાસ કરજો પાકી કરવી ભાઈ પાકી કરવી યુક્લિડ રેખાખંડને શાંત રેખા શબ્દ પ્રયોજતા એટલે તમારે અહીંયા સુધી જ લખવાનો જો પૂર્વધારણા પૂછે તો અહીંયા સુધી તો યુક્લિડ રેખાખંડને શાંત રેખા કહેતા એ યાદ રાખવાનું જોઈએ ત્યારબાદ નેક્સ્ટ પૂર્વધારણા નંબર 3 કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય
પૂર્વધારણા નંબર 4 બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. પૂર્વધારણા નંબર 5 જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણાના સરવાળા કરતા ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તેઓ એકબીજાને છેદે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પેપર થાય પૂરું. ખૂબ જ મજાનું પેપર છે, મસ્તીનું પેપર. આ પેપરમાંથી હું તમને એટલું કહીશ, મેં જે તમને સાબિતીના દાખલા કરાવ્યા તે અમુક સાબિતીઓ કરાવી તે એના પરથી દાખલાઓ આવી શકે છે અથવા તો અહીંથી બેઠા દાખલાઓ આવી શકે છે. ખાસ ધ્યાન રાખજો, આપણો રાઉન્ડ 2 છે. રાઉન્ડ 1 નું પેપર, રાઉન્ડ 2 નું પેપર મિક્સ કરશો તો તમારા સ્કૂલના પેપરની અંદર ઓછામાં ઓછું 60 માર્ક્સનું પૂછાશે. 100%, હા 100%. હા, કંઈક ને કંઈક રકમો ચેન્જ હોઈ શકે, કંઈક ને કંઈક નાનો એવો ટ્વિસ્ટ આવી શકે, પરંતુ મેં તમને દાખલામાં શીખવાડેલા દરેક મુદ્દા ત્યાં આવરી જતા હોય છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તમને આપવામાં આવતી માહિતી સચોટ 100% સાચી ને કોઈ પણ ભૂલ કર્યા વગરની હોય છે. જો કંઈ પણ અમારાથી ભૂલ તો ક્ષતિ રહી જતી હોય તો આપ અમને કોમેન્ટ કરીને જાણ કરી શકો છો. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ રાઉન્ડ 3 આપણે લાઈવમાં મળશું, અથવા તો જો હજી તમારો આમાં પ્રતિસાદ સારો રહ્યો તો રાઉન્ડ 3 ની અંદર બેઠે બેઠું હજી એકાદું નવું સરસ મજાનું તમારી એક્ઝામમાં પૂછાઈ શકે તેવું પેપર લઈને આવીશું. નહીંતર આપણે તમારે ક્યારે લાઈવ જોઈએ છે લેક્ચર, એ લાઈવ લેક્ચર માટેની કોમેન્ટ સેક્શન ની અંદર કોમેન્ટ કરીને જાણ કરજો. તમે અમને એકાદો સરસ મજાનો ટાઈમ અને તારીખ સાથે કહેજો કે સર અમારું પેપર આ તારીખે છે તો આ તારીખે તમે લાઈવ આવજો. જે રીતનો તમારો પ્રતિસાદ હશે તેને અમે કોમેન્ટ કાઢીશું, સારામાં સારું સામાન્ય કાઢીને ત્યારબાદ એનાલિસિસને આધારે અમે તે રીતે લાઈવ લેક્ચર લઈને આવીશું, પરંતુ તમને ઉપયોગી થશું. ને હા, ધોરણ 10 માં ક્યાંય ન જતા હો, અહીંયા આવી જજો, હું તમારી માટે હાજર છું, ભૂલતા નહીં. તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી હું આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, ઓલ ધ બેસ્ટ.